નમસ્કાર, સાદર વંદન. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક પછી એક માનવીય અસ્મિતાઓની જીવનયાત્રા જાણી અને માણી રહ્યા છીએ. મિત્રો, સામાન્ય રીતે ભારત એ વિપુલ ભંડાર છે. શેનો ભંડાર? કલા, સંસ્કૃતિ, સાહિત્ય, પ્રાચીનતા, ધર્મ, આ બધું જ. અને દરેક વિશ્વનો એક નાગરિક એવું ઈચ્છે છે કે ક્યારેક તો ભારત જઈએ. આ વિપુલ ભંડારવાળા ભારતની અંદર ગુજરાત નામનું એક રાજ્ય છે. જય જય ગરવી ગુજરાત એમ બોલીએ ત્યારે ખરેખર આપણા દિલની અંદર ગુજરાતના નામને વિશ્વમાં ઉજાગર કરનાર કેટલીય માનવીય અસ્મિતાઓ નજર સમક્ષ આવે છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ અસ્મિતાઓએ પણ જીવનમાં જે સંઘર્ષ કર્યો છે એ આપણે જાણતા નથી. આવતીકાલની પેઢી સમક્ષ આપણે રજૂ નથી કરી શક્યા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ નામની બે સંસ્થાને એવો વિચાર આવ્યો કે આપણે એક રૂપકડો પ્રકલ્પ કરીએ અને એમાં ગુજરાતની આવી માનવીય અસ્મિતાઓને આપણે આંગણે નોતરીએ, એમની સાથે સંવાદ કરીએ અને એમની જીવનયાત્રા કેમ ચાલી. આજે જે વ્યક્તિ દેખાય છે એ તો બહુ મોટી છે, પણ એનું જીવન તો એક પ્રવાહની જેમ ચાલ્યું છે. વચ્ચે કેટલાય હર્ડલ્સ આવ્યા છે, તો એણે કેમ પાર કર્યા. મારા આનંદનો વિષય એ છે કે આજે આપણા સ્ટુડિયોની અંદર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રાંગણમાં આવેલા સ્ટુડિયોમાં નૃત્યથી થરકતું જેમનો ચરણો છે અને જેમનું દિલ છે એવા બહુ જ વયોવૃદ્ધ ઉંમરના યુવાન કુમુદિનીબેન લાખિયા આવ્યા છે. બેન, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ જ અહોભાવ સાથે આપને આવકારું છું. નમસ્કાર. અમને આનંદ એ વાતનો છે કે આપ સમય કાઢીને અહીંયા આવ્યા છો અને આપનું જે કોઈ જીવનની વાત છે એ આપણે આજે બહુ જ નિરાંત જીવે કરવાના છીએ. મેં હમણાં કહ્યું તેમ લોકોને ખ્યાલ છે કે કુમુદિનીબેન લાખિયા એટલે કદમ, એટલે કથક, આ બધા જે ક જોડાયેલા છે એ બેનના જીવનની બાળપણ શું હતું, એમણે પણ કંઈક સંઘર્ષો કર્યા છે, કેટલીય વાર હારવાનું થયું તો એમાંથી ઊભા થયા છે. એ આખી યાત્રાની આપણે વાત કરવી છે. હું આપને વિનંતી કરું કે આપના બાળપણથી આપ શરૂઆત કરો. મારો જન્મ મુંબઈમાં. કુટુંબ જયકર કુટુંબ, મહારાષ્ટ્રીયન કુટુંબ. અચ્છા. અને મારા માતા હતા એ બહુ નહીં પણ પ્રખ્યાત ગાયિકા હતા. અને મારા ફાધર એન્જિનિયર હતા. અચ્છા. લગભગ એ વખતે બહુ ફોરેન નહોતા જતા લોકો, પણ મારા ફાધર એડિનબરામાં એન્જિનિયરિંગ કરીને આવ્યા અને ત્યારે મારી માતા એમ જેમ કુટુંબમાં હોય છે બહુ દેખાવડા હતા, એટલે એન્જિનિયર હતા એટલે એમનું લગ્ન થઈ ગયું એમની સાથે. અને હું જન્મી 1930માં. અચ્છા. 1930 મે મહિનામાં મુંબઈમાં. એ પછી મને કંઈ યાદ નથી મારી જીવન શું હતી, જીવન યાત્રા. પણ લગભગ હું 6 વર્ષની હતી ત્યારે મારા માતાને એવું લાગ્યું કે હવે એને બી જરા સંગીત શીખવાડું. એટલે મને સંગીત શીખવાડવાનું શરૂ કર્યું. પણ પછી એમને લાગ્યું એ તો કોઈ દિવસ ગાઈ ના શકે, એનું ગળું એવું, એનો અવાજ કંઈ એવો નથી. એટલે જરા દુઃખી થયા, તો પણ પ્રયત્ન કર્યો એમને. પછી એક દિવસ એવું થયું કે મારા પેરેન્ટ્સ સાથે હું એક ફિલ્મ જોવા ગઈ. ફિલ્મ બહુ જૂની ફિલ્મ, દેવિકા રાણી અને અશોક કુમાર. એ ટાઈમમાં બહુ મોટા
અભિનેતા અને અભિનેત્રી હા, હતા. અશોક કુમાર દેવિકા રાણી. અને એમાં છે ને એક ડાન્સ હતો એ ફિલ્મમાં, હમ. અને ડાન્સર હતા આજકલ હતા એક મહેમૂદ એક્ટર હતો, હા હા. એના પિતા. અચ્છા. હા, મોહમ્મદ અલી કે એવું કે નામ હતું એમનું. તો એ બહુ સરસ ડાન્સર હતા, અને એ ફિલ્મમાં ડાન્સ હતો. અચ્છા. હજી બી મને યાદ છે આ ડાન્સ. ઓહ. હા, લે લો ચૂડિયા લે લો, હમ. ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચૂડિયા, એવો ને ડાન્સ કરતો હતો. એને એ સાથે ગ્રુપ હતો, અને બધી છોકરીઓ સાથે ચૂડીઓ આપે ને એમ. તો હું 6 વર્ષની હતી, અને અમે ઘેરે આવ્યા ત્યારે રોજ હું આ ડાન્સ કરું, અચ્છા. રોજ. જોયા ઉપરથી જ. હા, વાહ. એક વખત જો રોજ કરું, એટલે મારા મમ્મીને લાગે આ કદાચ ડાન્સમાં એને ઇન્ટરેસ્ટ છે, હમ. અને સારું કરે છે. એમને એવું લાગ્યું કે સારું ગ્રેસફુલ છે, તો એને ડાન્સ શીખવાડીએ. હમ. પણ એમને ડાન્સ વિશે કશી ખબર નહોતી, શું ભરતનાટ્યમ, શું કથક, હમ. કશી. કોઈ પણ બોર્ડ જુએ ને ડાન્સ સ્કૂલ એટલે મને ત્યાં મોકલી દે, અચ્છા. ગમે તે ડાન્સ હોય પછી. એટલે પછી હું કહું મને નથી ગમતું, નથી ગમતું, સારું બીજો બોર્ડ જોઈએ તો ત્યાં મોકલી દે. ખાલી બોર્ડ જોઈએ ડાન્સ સ્કૂલ. એટલે હું ભરતનાટ્યમ શીખી, કથક શીખી, 3 મહિના, 2 મહિના ના ગમ્યું. પછી જરાક થોડી મોટી થઈ ત્યારે કથક ટીચર હતા ને, એમને કહ્યું કે આ કથક સારું કરશે. હમ. એની જે સ્ટાન્સ ને બોડી છે એ કથક માટે છે, અને સમજણ બી છે એને કથકમાં થોડી. તાલ ને બાલ સારું શીખે છે. એટલે પછી કથક. હવે ટીચર ક્યાંથી લાવવાના? હમ. તો મારા મમ્મી એ વખતે નારાયણરાવ વ્યાસ પાસે શીખતા હતા. હમ. નારાયણરાવ વ્યાસ મને બી લઈ જાય ત્યાં. પછી હું ત્યાં બેસી રહું, પછી બહાર જવું રૂમને, અને બહાર રમું ત્યાં કંઈક. એટલે એમના નીચે એમના ભાઈ રહેતા હતા, શંકરરાવ વ્યાસ, હમ. નીચલા મજલા ઉપર શંકરરાવ વ્યાસ. તો એ કે હે કોणाचा पोर आहे? દાદા મને પકડીને ઉપર લઈ ગયા કે આ એકલું રમે છે આ. તો મારા મમ્મીએ કીધું માફ કરજો, તમને ડિસ્ટર્બ કરે. કે નહીં, ડિસ્ટર્બ નહીં કર્યા, પણ આ થોડું ડાન્સ કરે છે, થોડું રમે છે, તો એમને માટે ડાન્સ ટીચર રાખો ને તમે. તો એ શંકરરાવ વ્યાસ મારે માટે ડાન્સ ટીચર લાવ્યા. ઓહો. હા, વાહ. એમનું નામ હતું, મને હવે ખાસ યાદ નથી, પણ એ એક બિકાનેરના હતા. હમ. બિકાનેરના હતા, અને એમને મને શીખવાડ્યું થોડું. પછી મારા મમ્મીએ બી છોડી દીધું, ત્યાં પાછા ઘેરે. અમે ખારમાં રહેતા હતા, અને આ દાદરમાં હતા, તો મારા મમ્મી દાદરમાં રહેતા હતા. તો થોડા દિવસ અમે ગયા હતા ત્યાં, તો પાછા આવ્યા. હવે શું, હવે ક્યાંથી ટીચર લાવવાનો? તો મારા ફાધર એન્જિનિયર હતા, તો એક વખત એ કોઈનું બિલ્ડિંગ બાંધતા હતા. હમ. તો કઈ વાતચીત એમની થઈ હશે, તો મારા ફાધર કે સંગીતમાં બહુ શોખ છે એમને, બધા પ્રોગ્રામમાં જાય છે. તો એ ભાઈએ કીધું કે મારો જે ભાઈ છે એ બહુ સરસ સંગીત કરે છે, ડાન્સ બી સરસ. ઓહો, ડાન્સ કરે છે, સારું, મારી છોકરીને શીખવાડશે. હા હા, જરૂર. એટલે પછી એ અમારે ઘેરે આવે કારમાં, મોટી ગાડી, કારણ ફિલ્મ સ્ટાર હતા. મોટી ગાડી લઈને, ફૂલ લઈને, ચોકલેટ લઈને બપોરે આવે. બપોરે અમારે ઘેરે આવે એટલે આજુબાજુના જે સ્ત્રીઓ હતા એ વાત કરવા લાગ્યા કે એની ત્યાં બપોરે કોઈ આવે છે. એમને ત્યાં એક આજુબાજુના હોય ને બહેરાઓ એ વાત કરી, જો એમને ત્યાં કોઈ બપોરે આવે છે ફૂલ લઈને, ચોકલેટ લઈને. એટલે મારા મમ્મી કે આ ના ચાલે, આ બંધ. એટલે એ બી બંધ.
બી બંધ કર્યું. આજુબાજુના બહેરાઓનું આ બહુ બહેરાઓ- મોટી પ્રવૃત્તિ હોય છે. અને એમનો ટાઈમ બે હોય છે ને, આ ટાઈમે એમને ટાઈમ બહુ હોય છે. તો એ બી બંધ. મારી મમ્મી કે એવું તો ચાલે નહીં હવે, એ બી બંધ. એવી રીતે બે 3 મહિના, એક મહિના કેટલા બધા ટીચર પાસે શીખી. ઓહો. 1 મહિના, 2 મહિના, 3 મહિના. પછી એવું થયું કે અમારા ફાધર ને દિલ્હી જવાનું થયું. War was declared and India joined the war, પછી બધા વોર બાંધવાના કેડેટ્સના એને હોસ્પિટલ્સ ને સ્કૂલ્સ ને, એન્ડ માય ફાધર વોઝ એન એન્જિનિયર, એટલે એમને આ કામ મળ્યું વોર ટાઈમનું. યસ. તો અમે દિલ્હી ગયા તો મારા મમ્મીને મારી ભણવાનું કંઈ પડ્યું નથી, મારા ડાન્સનું બહુ પડ્યું હતું. એનું ડાન્સનું શું થશે? એટલે એ એક ગુરુ પાસે ગયા, સુંદરલાલજી, અને એમને કીધું કે મને એક ડાન્સ ટીચર જોઈએ. કે હા ના, પણ અમારી સાથે દિલ્હી જે આવે એવું જોઈએ. હા, તો એમને કહ્યું મારા ભાઈનો એક છોકરો છે, લઈ જાઓ એને. કે સારું, લઈ જઈએ. એટલે અમે જ્યારે દિલ્હી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો, એક સર્વન્ટ, એક આયા, એક ડાન્સ ટીચર, એક તબલા બધા. હા, હવે ત્યાં ડાન્સ તો શરૂ થયું, પણ ભણવાનું શું, સ્કૂલનું શું? એટલે પછી મારા ફાધરને આખી ઇન્ડિયાની ટૂર કરી કે કઈ સ્કૂલ. તો એમને એક સ્કૂલ શોધી લાહોરમાં, ક્વીન મેરીઝ સ્કૂલ. ઇટ વોઝ ઇન લાહોર. લાહોર વોઝ ઇન ઇન્ડિયા. યસ યસ યસ. તો એમને સ્કૂલ બહુ ગમે. ઇટ વોઝ રન બાય બ્રિટિશર્સ એકચ્યુઅલી, અને 50% ટીચર્સ વર બ્રિટિશ. એટલે બોર્ડિંગ સ્કૂલ. અચ્છા. એટલે 9 વર્ષની હતી હું, 9 વર્ષની, અને મને ત્યાં બોર્ડિંગમાં મોકલી દીધી. લાહોર. પહેલા તો નહીં બહુ ગમ્યું, પણ પછી જરા ગમ્યું. હવે 1-2 વર્ષ થયા પછી ક્લાસમાં મને યાદ છે હિસ્ટ્રીનો ક્લાસ હતો, અને એક યુરોપિયન ટીચર હતા, મિસેસ સિમ્સ, એ હિસ્ટ્રી લેતા હતા. એટલામાં પ્રિન્સિપલનો જે પ્યુન હતો એ આવ્યો અને મારી તરફ આમ આંગળી કરી કે પ્રિન્સિપલ સાहब उस लड़की को बुला रहे. અરે, અને પ્રિન્સિપલ બોલાવે એટલે પનિશમેન્ટ. અમને ખરાબ હતી એ વખતે. એટલે હું જતા વિચાર કરતી હતી કે મેં શું એવું કર્યું હશે? મેં તો કંઈ કર્યું નથી. પ્રિન્સિપલ કેમ મને બોલાવે છે? એટલે હું પ્રિન્સિપલમાં જેમ ઓફિસમાં ગઈ તો મારા મધર ત્યાં બેઠા હતા સામે બેઠા હતા. તો મને એમ કે આ કેમ આવ્યા છે? પછી મને પ્રિન્સિપલે કહ્યું કે યોર મધર ઇઝ હિયર અને શી વોન્ટ્સ યુ ટુ લર્ન ડાન્સ. હા, ડાન્સ લાહોર પહોંચ્યો. હા, એટલે મારા મધરે એમને એકદમ કન્વિન્સ કરી નાખ્યું હતું કે આ સ્કૂલમાં તમારે ડાન્સ રાખવાનું. મ્યુઝિક તો છે. હા, તો એક અમારો રિલિજનનો ક્લાસ હતો રોજ, અડધો કલાક. રિલિજન, હિન્દુ જે સ્ટુડન્ટ્સ હોય એ ગીતા વાંચે, મુસ્લિમ હોય એમનું કંઈ કુરાન છે. અને એક એવો ક્લાસ હતો જે પ્રિન્સિપલ પોતે લેતા હતા, એ વાંચતા હતા ફ્રોમ ડિફરન્ટ પીપલ. હા, તો એમને કહ્યું કે એ ક્લાસમાં તું જા, તને હિન્દુ ક્લાસમાં જવું છે કે આ ક્લાસમાં જવું છે? મેં કીધું આ ક્લાસમાં હું જઈશ, કારણ ફરી વાંચી શકે. તો અઠવાડિયામાં 3 દિવસ એ ક્લાસમાં હું, મારા ટીચર આવતા હતા. કારણ કે પ્રિન્સિપલે કીધું પણ ડાન્સનું ટીચર હું ક્યાંથી લાવું? તો મારા મમ્મીએ કીધું હું લાવી છું સાથે.
હું નહીં આવી છું. ઓકે, તમે તો પરફેક્ટ પ્લાન કરીને આવ્યા છો. તો એ મારા ટીચર લાહોરમાં મારા મમ્મીએ એમને માટે એક ઘર બી લીધું, એટલે એક રૂમ ને Yes. કિચન ને એવું ઘર લીધું. ત્યાં એ રહેતા હતા. અઠવાડિયામાં 3 દિવસ 1 કલાકમાં રહે. બાકી એમને કઈ કામ નહોતું. તો એ પછી લાહોરમાં શીખવાડવા માંડ્યા. અચ્છા. હા, પછી લાહોર કથક કેન્દ્ર થઈ ગયું. ઓહો. કણે શીખવાડવા માંડ્યા. એમને કઈ બધું કામ જ નહોતું. હમ. હા, લાહોરમાં ડાન્સ શરૂ થઈ ગયો. એનીવે, એટલે મારે પછી જ્યારે સ્કૂલમાં રજા પડે ત્યારે આજ એ જ ટીચર મને બહુ સરસ પ્રેમળ હતા, બહુ સરસ. મને ઘેરે લઈ જાય. અમારું લાહોર, અને મારા એ વખતે મારા ફાધર અલ્હાબાદમાં હતા, અચ્છા. કારણ એમનું શિફ્ટ થઈ ગયું હતું. હમ. બધું બિલ્ડિંગનું બધું અલ્હાબાદ. તો લાહોરથી અલ્હાબાદ મને એ જ લઈ જતા હતા સાથે, અને લઈ આવતા હતા પાછા સ્કૂલમાં. હી બીકેમ લાઈક this thing for me, and he was a very nice person. હવે હાલમાં જેમ અત્યાર સુધી I was in touch with him. અચ્છા. અત્યાર સુધી. And they were poor, so I used to help his wife. I used to help his son. But અત્યારે એમનું મૃત્યુ થઈ ગયું છે, 2-3 વર્ષ થયા. એનીવે, પછી અલ્હાબાદ લાહોરનું મેટ્રિક્યુલેશન થયું, પતી ગયું. પછી મારા મમ્મીનું દેહાંત થઈ ગયું. હમ. માય મધર પાસ્ડ અવે. હવે કોલેજમાં ક્યાં જવાનું? અલ્હાબાદમાં જ રહેવું પડે, કારણ મારો ભાઈ બહુ નાનો હતો. હવે એને કોણ જોશે? એ એકલો શું કરશે? એ એકલો બધો એ થઈ જશે. એટલે અલ્હાબાદમાં. હવે અલ્હાબાદમાં મેં કીધું મારે કંઈ BA કે MA કે એવું કશું મારે કરવું નથી. અચ્છા. એવું નથી કરવું, મારે કંઈક જુદું કરવું છે. તો મારા ફાધરે કહ્યું સારું, એ એગ્રીકલ્ચર કોલેજ બહુ જ સરસ છે, અમેરિકન કોલેજ છે, બધા પ્રોફેસર્સ અમેરિકન છે, અને બહુ સરસ કોલેજ છે એગ્રીકલ્ચરની. જવું છે ત્યાં? મેં કીધું હા, જવું છે. અચ્છા. હા, તો એગ્રીકલ્ચર કોલેજમાં દાખલ થઈ ગયા. ક્લાસમાં 29 બોયઝ એન્ડ મી અચ્છા. અલોન. એટલે મને રોજ હેરાન કરે. હમ. અમારે છે ને એગ્રીકલ્ચર એક કોર્સ એવો હતો કે સાયકલ પર અમારે દૂર દૂર જવું પડતું હતું ક્રોપ્સ જોવા. હમ. આ બાજરીનો ક્રોપ કેવો થાય, એનો રાઈસનો કલ્ટિવેટ પાણીમાં કેવી રીતે થાય ને એવું બધું અમારે જવું પડતું, સાયકલ પર જવું પડતું. તો આ છોકરાઓ છે ને મારા સાયકલની હવા કાઢી નાખી. ઓહો. એટલે મારી સાથે ચાલે પછી સ્કૂલ સુધી, અને કઈ વાતો કરે આવી. એટલે એવી રીતે બહુ હેરાન કરે. કંઈ નહીં, આઈ એમ ટફ, મને કંઈ થયું નથી. મેં ફાધરને કહેતી હતી હું કે આવું કરે છે, પણ ફાધર કે કંઈ નહીં, યુ હેવ ટુ લર્ન, ધીસ ઇઝ ધ વે યુ લર્ન. અચ્છા, ઓકે, લર્ન. આઈ એમ લર્નિંગ. એમ કરીને એગ્રીકલ્ચર કર્યું. આઈ એમ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ. ઓહો. પછી એગ્રીકલ્ચર ને એ વખતે ફોર અ ગર્લ વિથ એગ્રીકલ્ચર શું કરે? What to do? Yeah. તમારો પોતાનો ફાર્મ હોય. હમ. પણ મારા ફાધરનો ફાર્મ એ વખત હતો જ્યારે મેં શરૂ કર્યું, પણ હવે એમને વેચી નાખ્યું હતું. હવે કશું હતું નહીં. એટલે હવે શું કરવાનું? હવે એક વખત મારો ભાઈ છે ને એ નૈનીતાલમાં ભણતો હતો. તો એની રજા હતી અને પાછો જતો હતો. તો ટ્રેનમાં તો બોમ્બે વીટી સ્ટેશન પર હું ઊભી હતી, અને મારા શોલ્ડર પર કોઈએ આમ કર્યું. પાછા મેં જોયું તો એક મારા ફાધરના ફ્રેન્ડ હતા, કોમલતા બેનર્જી. શી વોઝ અ ફેમસ મ્યુઝિશિયન. ઓકે. ફાધરના ફ્રેન્ડ હતા એ. તો એ કે તું શું કરે છે આજકાલ? મેં કીધું હું કશું જ કરતી નથી. તો રામગોપાલ કરીને ડાન્સર છે, એ વખતે બહુ પ્રખ્યાત. રામગોપાલ, ઉદયશંકર, એ ટાઈમના. આજકાલ કોઈ જાણતું નથી.
એનો લેટર આવ્યો છે મને કે એને ગર્લ ડાન્સર જોઈએ. જવું છે તારે? તો હા જવું છે. ઓકે. હા જવું છે. હું 18 વર્ષની હતી હું. હા જવું છે મારે. કારણ આઈ વોઝ ફ્રસ્ટ્રેટેડ કે હું કશું કરતી નથી. એક જ અઠવાડિયામાં આઈ વોઝ ઇન લંડન. ઓહ. વિઝા તો 3 કલાકમાં મળી જતો હતો એ વખતે. અત્યારે જેવું નહીં કે 3 મહિના રાહ જોઈએ. ઇન 1 hour you can get a visa at that time. ફ્લાઇટ તરત મળી જાય. એક જ અઠવાડિયામાં હું લંડનમાં. એ દિવસથી આઈ જોઈન ધ રામ ગોપાલ ટ્રુપ એઝ અ જુનિયર આર્ટિસ્ટ. એમની બહુ મોટી ટ્રુપ હતી. સો આઈ વોઝ ન્યૂ, સો જુનિયર આર્ટિસ્ટ એટલે બધા ગ્રુપમાં ડાન્સ કરવાનું ને એમ કરવાનું. બટ આઈ વોઝ પ્રોફેશનલ. અઠવાડિયામાં અમને પગાર મળતો હતો. ઓકે. ઓકે. હા, બહુ ઓછો. So you started earning also. હા, 7 pounds, 7 pounds, 7 guineas. એટલે 7 pounds and 7 shillings. એ વખતે ગિની હતી, ગિની. 7 pounds and 7 shillings. Started learning. From that day to today, I am in the profession of dance. Oh. From the age of 18. And પછી તો મેં ડાન્સ છોડ્યો નહીં કે ડાન્સે મને છોડ્યો નહીં. ખુદબેન, આપને વચ્ચે થોડો એક પ્રશ્ન પૂછું હા કે આ જે નૃત્ય યાત્રાની નો આરંભ થયો હવે 18 વર્ષે વિધિવત પ્રોફેશનલ, હા પણ સ્કૂલમાં પ્રાથમિક શાળામાં કોઈ યાદગાર શિક્ષકો કે માધ્યમિક શાળામાં કોઈ એવા શિક્ષકો, અને ભણવામાં કુમુદિનીબેન કેવા? એનો વિષય કયો? ગણિત સારું કે એ? ભણવામાં બહુ સારા. મેટ્રિક્યુલેશન હતું એ વખતે. યસ. એ વખતે મેટ્રિક્યુલેશન. મારા સ્કૂલમાં હું સેકન્ડ આવી હતી. ઓકે. અને આખા એમાં 10મો નંબર હતો મારો. ઓકે. આખા લાહોર પ્રેસિડેન્સીમાં મેટ્રિક્યુલેશનમાં. આઈ વોઝ સો ગુડ. And we had most 50% were English teachers. They used to teach us history, science, and maths માટે એક ઇન્ડિયન ટીચર હતા, મિસેસ ભંડારી. બહુ સ્ટ્રિક્ટ. મેથ્સ, હિન્દી, મ્યુઝિક, કલ્ચર એ બધા ઇન્ડિયન હતા. સ્વિમિંગ એ બી, સ્વિમિંગ, ટેનિસ, હોકી. હોકી હું બહુ સરસ રમતી હતી. અચ્છા. હા, એટલું. આઈ વોઝ ઇન ધ હોકી જુનિયર ટીમ. હા, અમે તો એ વખતે બર્મા ગયા હતા. બર્મા અમારી હોકી ટીમ. વાહ. હા, આઈ વોઝ વેરી ગુડ ઇન સ્પોર્ટ્સ. ટેનિસ, આઈ યુઝ ટુ પ્લે ટેનિસ, આઈ યુઝ ટુ પ્લે હોકી, અને એ વખતે સ્વિમિંગ. 3 things I used to do. Okay. 3. Good at all the 3. Good. And in school studies also I was very good. Okay. Maths માં usually 90 ના ઉપર માર્ક તો આવી જાય maths માં. Right. અને નો પ્રાઇવેટ ટ્યુશન એ વખતે. Yes. અમે we were in boarding school. એટલે જેટલું ટીચર ભણાવે એટલું જ. પછી હોમવર્ક આપે. એટલે રાતના 6 વાગે અમને જમવાનું આપી દે સ્કૂલમાં. ઓકે. 6 વાગે જમવાનું, અને 7 વાગ્યાથી હોમવર્ક. 7 થી 9 તમારે હોમવર્ક કરવાનું. હોમવર્ક આપે બધી ટીચર્સ, એ કરવાનું. પછી 9 વાગે સૂઈ જવાનું. ગુડ. 9 વાગે સૂઈ જવાનું. 6 વાગે ઉઠવાનું. 6 વાગે ઉઠીને નાહી ધોઈને બધું ટેનિસ શૂઝ હાથમાં લઈને નીચે. પછી ટીચર નેલ્સ જુએ, કાન જુએ, એવું બધું જુએ ટીચર્સ. શૂઝને પોલિશ કર્યું છે કે નહીં, વાળ સરસ બનાવ્યા છે કે નહીં, બધું જુએ. હવે વાળ બનાવવા માટે બધી આયા હતી. અચ્છા. હા, એ બનાવે. અમારા વાળ બનાવે. વાળ બનાવતા ના આવડે એટલે એ બનાવે. પણ ટીચર એક તે ઊભી રહે ને બધું જુએ. ઓકે. વેરી ડિસિપ્લિન્ડ. એટલે એ સ્કૂલમાંથી મને ડિસિપ્લિન બહુ આવ્યું.
કપડાં બરાબર રાખો, અઠવાડિયે ગણો બધા છે કે નહીં, બધું એ મને ડિસિપ્લિન હજી બી છે સ્કૂલનું. રાઈટ. બીજું ડિસિપ્લિન ડાન્સનું. રામગોપાલના ગ્રુપમાં હું હતી ત્યારે એમને મને ભરતનાટ્યમ બી શીખવાડ્યું. આમ મારી પાછળ ઉભા રહે, તારો રાઈટ હેન્ડ થોડો નીચે કર, એટલો નહીં થોડો, મેં કીધું થોડો નીચે કર, થોડો ઉપર કર, આમ કરીને મને એમને ડિસિપ્લિન શીખવાડ્યું. ઓકે. ડ્રેસિંગ રૂમ, જ્યારે ડ્રેસિંગ કેવી રીતે મેકઅપ કરવાનું એ એમને મને શીખવાડ્યું. સ્ટેજ ડિસિપ્લિન. અને એમની સાથે હું હતી ત્યારે અમે બહુ ટૂર કરી. વી ટૂર્ડ અબાઉટ 80 કન્ટ્રીઝ. ઓકે. હા, રાઈટ ફ્રોમ રશિયા ટુ અમેરિકા ટુ ચાઇના ટુ મેક્સિકો ટુ એવરી કન્ટ્રી. એક મેક્સિકોની હું તમને વાત કહું. સરસ. અમે મેક્સિકોમાં હતા ને ત્યારે મને કોઈ કહ્યું કે અહીંયા એક અદ્ભુત વસ્તુ છે, પણ અહીંયાથી થોડી દૂર છે સિટીથી, તમારે પ્લેનમાં જવું પડે, અડધો કલાકને પ્લેન, અને ટ્રાવેલ એજન્ટને કહેવાનું એ તમને બધું કરી આપે. એટલે મેક્સિકો સિટીથી એક અમને રજા હતી વચ્ચે, તો મેક્સિકો સિટીમાં એ ટ્રાવેલ એજન્ટ પ્લેનમાં બેસવાનું અડધો કલાક, ત્યાં સી શોર પર તમને ઉતારે, ત્યાં બોટમાં બેસાડું અને દરિયાની અંદર લઈ જાય, એકદમ દરિયાની અંદર. એટલે આજુબાજુ દરિયો જ દરિયો. ઓકે. સી. પછી એક જગ્યા ઉભો રહે અને કે ઉતરો બધો, એ કે ઉતરો નીચે, દરિયાની અંદર કે પછી એ ઉતરે અને એટલું જ પાણી હોય, ની સુધી, ઘૂંટણ સુધી પાણી હોય, તો ઉતરો. એટલે અમે ઉતર્યા અને એટલું જ પાણી હતું અને બાજુ દરિયો. એવી એક જગ્યા હતી, ત્યાં એકદમ ઉપર હતું એ રેત, અને એ જતો રહ્યો. અમે 2 જણા હતા, ત્યાં છોડી ને જતો રહ્યો. એટલી બીક લાગે ને, હા, અને દરિયો આમ થાય. એ જતો રહ્યો, કે છે ઉભા રહો, હું આવું છું બીજા લોકોને લઈને. એટલે એ જતો રહ્યો અને એ લગભગ 20 મિનિટ પછી આવ્યો બીજા લોકોને લઈને. પછી અમને લીધા એમને અને બીજાને ઉતાર્યા. એટલી બધી બીક લાગી મને, કોઈ દિવસ એટલી બીક નહોતી લાગી. પછી અમને લઈ પાછો ગયો. આખા રેતીથી ભરેલા હતા અમે, કારણ દરિયો ઉડે ને, રેત ઉડે ને આખા. પછી ત્યાં સરસ બાથરૂમ્સ હતા ત્યાં. એનીવે, આ એક એક્સપિરિયન્સ મને થયો બહુ અદ્ભુત. મને હજી વચ્ચે આપને એક પૂછવું છે કે 1930માં જન્મ, હા, એટલે ભારતની સ્વતંત્રતાનો ડંકો વાગતો હોય, ઘંટનાદ થતો હોય, એના કોઈ અનુભવો યાદ છે કે જ્યારે આપ લાહોર હતા ત્યારે દેશ આઝાદ થયો? હા, લાહોર હતા. એટલે માઇગ્રેશનનો પણ. હા, હું તમને કહું, અમે લાહોર હતા. વી વર ઇન ધ, એ વખતે હું મેટ્રિક્યુલેશન થઈ ગયું હતું, તો પણ 2 વર્ષ હું લાહોરમાં રહી હતી, એના પછી બી. તો રાતના અમારા મોટા ગેટ હતા, આટલા મોટા ગેટ હતા સ્કૂલના, અને ગેટ ઉપર નોક કરે એ લોકો, બીક લાગે. પછી અમારી ટીચર આવે અને કે પલંગના નીચે જતો રહું. ટીચર આવે કે ગો અંડર યોર બેડ, આવું કરે અમને. સપોઝ દે કમ ઇનસાઇડ. ઓકે. યુ સી. બટ યુ આર નોટ નોઈંગ. હા, યુ આર નોટ નોઈંગ કે શું થઈ રહ્યું છે ખબર નહોતી? ના, ખબર હતી. અચ્છા, ખબર હતી કે બહુ આતંકવાદ થઈ રહ્યો છે બહાર, બધા પીપલ આર કિલિંગ ઈચ અધર એન્ડ ઓલ દેટ, એ બધું ખબર હતી. હવે અમારા પ્રિન્સિપલ હતા, એમને બહુ ચિંતા હતી કે આ બધી છોકરીઓને કરું છે, તો શી અરેન્જ વિથ ધ મિલિટરી આર્મી ફોર ધ પ્લેન્સ ટુ ટેક સમ ગર્લ્સ હોમ. ઓકે.
તો not every day but every third day or something an army plane used to take 3 girls 4 girls એવી રીતે કરીને બધી છોકરીઓને એમને દિલ્હી સુધી પહોંચાડી અચ્છા અને પેરેન્ટ્સને કહ્યું તમે દિલ્હી આવીને છોકરાઓને લઈ જશો ઓકે પોતાનો એવી રીતે અમે પાછા આવ્યા સ્કૂલમાંથી અચ્છા હા. અને એમાં આપનો વારો આવ્યો ત્યાં સુધી ત્યાં રહેવું ત્યાં પડ્યું. સુધી ત્યાં રહેવું પડ્યું ઓહો અને અમે થોડા સિનિયર હતા ને એટલે વારો મોડો આવ્યો હા natural. નાની છોકરીઓને પહેલા એમને મોકલી દીધી અમારો તો છેલ્લો લગભગ વારો આવ્યો પણ આપને કોઈ ગાંધીજીનો કોઈ યાદ કે એ બદલાવ થયો જે આખું સ્વતંત્રતા આવી હા પણ અમને એવું થયું કે ભાઈ ગાંધીજીને જોવું છે ગાંધીજીને મળવાનું કેટલું સારું ગાંધીજીનું સાંભળવું છે એવું બહુ થતું હતું પણ કઈ એવું કઈ મોકો ના મળ્યો ના મળે, ના મળે. અને એક મારી જિજ્ઞાસા એ છે કે આ બહુ નાની ઉંમરે બોર્ડિંગ સ્કૂલમાં જવાનું થયું હા તો એવું ન લાગ્યું કે આ માને છોડી રહ્યા છીએ બહુ જ લાગે પહેલા બહુ લાગે હા પહેલા બે મહિના તો બહુ જ લાગે બહુ કે આ કેમ આપણે ભણવા માટે એવું કેમ કરવું પડે બધા ભણે જ છે ને પણ આપણે કેમ એટલો બધો ત્યાગ કરવું પડે માને છોડવું પડે ઘર છોડવું પડે નાના મારા ભાઈને છોડવું પડે બધું છોડવું પડે એવું 1-2 મહિના તો બહુ દુઃખી પણ ક્યારે એવું માને કહ્યું કે હું આવતી રહું પાછી હા માને કેવું કહ્યું કે હું પાછી આવી જાઉં ના નહીં ત્યારે નથી કહું હા બધા સ્કૂલોમાં બહુ કહું પાછા ડાન્સ સ્કૂલમાં પણ આ સ્કૂલમાં નહીં સ્કૂલ તો બહુ આમ તમને વિચાર કરવાનો ટાઈમ જ ના મળે એટલું ટાઈમ ટેબલ એવું હોય ને આમ કરો તેમ કરો એના પછી આમ કરો એના પછી આમ ટાઈમ ટેબલ વોઝ વેરી packed like this. No time to think. ઓકે એટલે સમય એટલી ઝડપથી પસાર આ થયો બહુ જ ઝડપથી પસાર થયો આપે લંડન થી 18 વર્ષની ઉંમરથી હા નૃત્યની હા નો આરંભ કર્યો પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે પ્રોફેશનલ એ પછી લંડન થી ભારત આવવાનું ક્યારે થયું એના 3 વર્ષ પછી ઓકે લંડન હું ગઈ પછી એ વખતે રામગોપાલ ટ્રુપ સ્વીડન જતા હતા એ પછી એ કઈ હતા ને પાછા આવ્યા હું ત્યાં હતી ત્યારે કોઈ ઠેકાણેથી પાછા આવ્યા હતા અને હવે સ્વીડન જતા હતા તો સૌથી પહેલા લંડનથી હું સ્વીડન ગઈ સ્વીડન અમે બોટમાં ગયા એક બોટમાં ગયા અને ત્યાં ડેનમાર્કમાં ઉતર્યા ડેનમાર્કમાંથી એક ટ્રેન લઈને અમે સ્વીડન ગયા સ્ટોકહોમ બ્યુટિફુલ સિટી સ્ટોકહોમ અને સ્ટોકહોમમાં 1 મહિનો અમે 1 મહિનો રહ્યા ત્યાં અને પ્રોગ્રામ કર્યા પછી ત્યાંથી અમે પાછા ડેનમાર્ક આવ્યા પ્રોગ્રામ હતો ડેનમાર્કમાં અમે ડેનમાર્ક આવ્યા ત્યારે અમારો મેનેજર હતો અમારા મેનેજરે કહ્યું કે સ્વીડન તમને પાછો બોલાવે છે લોકોને એટલું બધું ગમ્યું છે કે પાછો બોલાવે છે તો સ્વીડન પાછો બોલાવે છે તો પાછા ગયા સ્વીડનમાં થોડા પણ હોલ ના મળ્યો ઓકે તો અમને સર્કસ થિયેટરમાં રાખ્યા હતા ત્યાં તો ઘોડાની ને એની બધી વાસ બહુ આવતી હતી કારણ સર્કસ બહુ જ વાસ આવે ત્યાં થિયેટરમાં હજી યાદ છે એનીવે થોડા 1 અઠવાડિયું ત્યાં રહ્યા ને ત્યાં પછી ગયા પછી નોર્વે ગયા વેન્ટ ટુ નોર્વેમાં એક હોટેલમાં રહ્યા ને એ હોટેલ જે બાંધી હતી ને તે એક શિપ ત્યાં શિપ હેડ સંક ઓવર દેર તે શિપમાંથી બધું લાવી ને એમાંથી બધી હોટેલ બનાવી હતી ઓકે ઇટ વોઝ મેડ ફ્રોમ દેટ શિપ એટલે વેરી બ્યુટિફુલી ડન નોર્વેમાં પછી એક માઉન્ટેનમાં ઉપર ગયા હતા નોર્વેમાં માઉન્ટેનમાં પછી છે ને
Germany. That was a experience. Germany, just after the war. This was just after the war. Cologne એક જગ્યા હતી. Every building was down, bombed, except the church. Church was standing straight. Oh. એમનું જે કથીડ્રલ હતું એક જગ્યા પણ કોઈ ઠેકાણે એ નહીં. આખું આજુબાજુના બધા જ બિલ્ડિંગ ડાઉન અને બધા બિલ્ડિંગને આમ ટેકાથી જ ઊભા હતા બધા. પછી બ્રેકફાસ્ટ ખાવા નીચે ગયા તો આટલું બધું બટર આપ્યું બ્રેડની સાથે. અને એ વખતે લંડનમાં આટલું બટર એક અઠવાડિયાનું મળતું હતું. એક અઠવાડિયામાં એક અંડું, આટલું બટર, આટલું દૂધ. લંડનમાં બહુ સ્ટ્રિક્ટ હતું ખાવાનું. હા, અને જે લોકો મીટ ખાતા હતા એ કહેતા હતા અમને તો શું મીટ મળે છે ખબર નહીં, રેબિટ મળે છે કે શું મળે છે ખબર નથી શું. અમે તો વેજીટેરિયન બધા. હવે તો બટાટા જ ખાઈએ, બીજું કંઈ મળે જ નહીં. પછી જર્મની, આઈ વોઝ ટોકિંગ અબાઉટ જર્મની. They had good food. They used to give. But let me tell you, in the theater માં છે ને, they give you one girl called a dresser. એક લેડી આપી જાય છે ડાન્સરને ટુ હેલ્પ. ઇસ્ત્રી આઈન કરીને, પાણી લાવે ને એ બરોબર કંઈ સ્ટિચિંગ કરે ને એવું બધું. ડ્રેસર. એની સાથે એક છોકરો આવતો હતો નાનો. તો કે એના ફાધર died in the war. Oh. He died in the war. And I have no means to live. That is why I am doing this job. Because my little child. તો પેલા એક દિવસ છે ને આટલો એક બોલ લાવી અને પેલું બોલ સાથે રમતો હતો કે I have no money to buy him a toy. I have no money, so I bought this little ball for him. બોલની સાથે રમે બિચારો. પછી then I was feeling so sad for her. Then I bought the child some toys and some food and all that. એટલા ગરીબ હતા એ. અને અમે ટ્રેનમાં જતા હતા ને જર્મનીમાં, તો નાના છોકરા, નાના, ખાલી પેન્ટ જ પહેરેલી, શર્ટને, ટ્રેનની પાછળ દોડતા હતા. ટ્રેનની પાછળ. અને ટ્રેનના જે એ હોય ને પેન્ટ્રી, એમાંથી એ લોકો બ્રેડ ફેંકે એમને. બ્રેડ. આવું દૃશ્ય ઇન્ડિયામાં જોવા મળે છે. છોકરાઓ બિચારા ગરીબ પાછળ દોડે અને કે રોટલા ફેંકે કોઈ. પણ જર્મનીમાં મેં આ દૃશ્ય જોયું છે. હા, કે છોકરા ટ્રેનની પાછળ દોડે અને બ્રેડ ફેંકે અને એ લોકો બિચારા બ્રેડ લઈ લે. હા, ધીસ વોઝ આફ્ટર ધ વોર. ટેરિબલ આફ્ટર ધ વોર. બીજું એક રશિયાનું પ્રસંગ હું તમને કહું. એ વખતે અમે જે સાંભળેલું કે રશિયામાં આયર્ન કર્ટન છે, આયર્ન કર્ટન કહેતા હતા, આયર્ન કર્ટન, આયર્ન કર્ટન, રશિયા ઇઝ આયર્ન કર્ટન. એટલે પણ અમે ટ્રેનમાં ગયા રશિયા, ટ્રેનમાં ગયા મોસ્કો. તો જેમ રશિયામાં જેમ અમારી ટ્રેન ગઈ તો બધા બારી ઉપર એમને કર્ટન કર્યા, આયર્ન કર્ટન. બધી બારીઓ બંધ કરી, બધી બારીઓ બંધ કરી. મોસ્કો સ્ટેશન પર અમે ઉતર્યા ત્યારે જે અમે જે ટેક્સી, મોટી મોટી ટેક્સીમાં લઈ ગયા એ બી બધી બંધ. બધું બંધ. અને અમે હોટેલમાં હતા, ત્યાંથી થિયેટરમાં જવાનું, પ્રોગ્રામ કરીને પાછો હોટેલમાં આવવાનું. કોઈ ઠેકાણે જવાનું નહીં. કોઈ બી ઠેકાણે જવાનું નહીં. પ્રોગ્રામ કરવાનું પાછું. અને પ્રોગ્રામ એમને એટલું બધું ગમતું હતું બિચારાને, કારણ કે અમારા બધા કલર્ડ કોસ્ચ્યુમ્સ ને એ લોકોએ તો ખાલી ગ્રે જ જોયેલું, ગ્રે રંગ જોયેલો ઇન ધ વોર. બીજો કલર જ એમને કોઈ દિવસ જોયો નહીં. ધુમાડોનો કલર,
એનો બર્નિંગનો કલર, બીજો કલર એમને જોઈને તો અમારા બધા કલર્સ જતા હતા ને કોસ્ચ્યુમ્સના, તો એ લોકો ગાડા થઈ જતા હતા. ઇટ વોઝ સો મચ ફોર ધેમ. આજે એની કલ્પના ન થઈ શકે. ના, બિલકુલ નહીં. હા, સાચી વાત છે. But we also saw lot of અચ્છા લંડનમાં જગ્યા શોધીએ રહેવાની, પેપરમાં આવે સો એન્ડ સો પાર્ક સો એન્ડ સો, ચલો ત્યાં જઈએ ને તો બોમ્બડ બિલ્ડિંગ હોય. અચ્છા. હા, બોમ્બડ હોય, બિલ્ડિંગ બોમ્બડ હોય. પેપરમાં આવે એનો એડ્રેસ કે રૂમ અવેલેબલ, પણ બોમ્બ બિલ્ડિંગ હોય એમાં એક નીચે રૂમ હોય, બીક લાગે કે ઉપરથી કઈ પડે. આખું બિલ્ડિંગ બોમ્બ હોય. એટલે યુદ્ધ કેટલી બધી ખરાબ નિશાનીઓ છોડી જતું હોય છે. બહુ બહુ. અચ્છા, એક એરિયા છે લંડનમાં, એ એરિયાનું નામ છે બેંક, કારણ ત્યાં બધી બેંક્સ જ છે. ઓકે. આપણી બેંક ઓફ ઇન્ડિયા બી ત્યાં છે. એનીવે બધી બેંક્સ જ છે. અને ત્યાં સેન્ટ પોલ્સ કેથીડ્રલ છે, જે સૌથી મોટું સેન્ટ પોલ્સ કેથીડ્રલ છે ને એ ત્યાં બેંક એ ત્યાં છે. બધું ડાઉન, બધું એક્સેપ્ટ ધ કેથીડ્રલ, એમને એમ જ. ઓકે. કેથીડ્રલના કશું, સેન્ટ પોલ્સ કેથીડ્રલ બ્યુટીફુલ. હું આપણે જ્યાં પ્રિન્સેસીસના લગ્ન થાય છે ને યસ ઇંગ્લેન્ડના, એ સેન્ટ પોલ્સ કેથીડ્રલ, ત્યાં કશું નહીં, કમ્પ્લીટલી સ્ટેન્ડિંગ ધેર. અને આજુબાજુ બધું. Hitler tried to demolish it, but he was not successful. યસ. એટલે એવું બને ને કુમુદનીબેન કે આપણે નૃત્યનો કાર્યક્રમ કરીએ ત્યારે આપણો ઉત્સાહ અને ઉમંગ હોય, હા, પણ આખા દિવસ દરમિયાન આ અનુભવો એવો. જર્મનીમાં હોટેલ હોય ને, જો બહુ જ રીચ અને એક્સપેન્સિવ હોટેલ હોય ત્યાં બાથરૂમ હોય, ને તો આપણે બાથરૂમમાં ત્યાં જવાનું, પબ્લિકમાં જવાનું. હોટેલમાં રૂમ હોટેલમાં હોય, બાથ લેવા પબ્લિક બાથરૂમ્સમાં જવાનું. આપની જે આ નૃત્યનો લંડનમાં શરૂઆત થઈ, હા, એનું પહેલું પરફોર્મન્સ આપને યાદ છે? વેર યુ પાર્ટિસિપેટેડ? પરફોર્મન્સ વોઝ ઇન સ્વીડન. વોઝ ઇન સ્વીડન. ઇટ વોઝ ઇન સ્વીડન. એ કેવું સ્મરણ છે એનું અત્યારે? બહુ ગમ્યું હતું મને. બ્યુટીફુલ થિયેટર, બ્યુટીફુલ ડ્રેસિંગ રૂમ્સ, અને રામ વોઝ અ વેરી નાઇસ પર્સન. એટલો બધો હોશિયાર, and he was not a good dancer, but he was a good artist. કલાકાર હતો એ. And then he knew how to make a program, how to make a successful program. Any color sense, any discipline તો fantastic. રોજ પ્રેક્ટિસ કરાવે અમને, રોજ ફિઝિકલ પ્રેક્ટિસ કરાવે અમને રોજ. અને કલર સેન્સ, અને he had lot of books, બહુ બુક્સ. એને ત્યાં જઈએ ને રૂમમાં તો બુક્સ જોઈએ, તો એ કે કઈ બુક કાઢી તે પેલી? આ તો 116 પેજ કાઢ, કોઈ પણ ચોપડીની એમ પેજ આપી દે, કોઈ પણ ચોપડીનો. એટલો ક્લેવર. He had wonderful sense of artistic collection હતું એની પાસે, બહુ સુંદર ઇન્ડિયન. અને actually he was Burmese, half Burmese. એનો ફાધર વોઝ ફ્રોમ રાજસ્થાન. અચ્છા. હા, પણ મધર વોઝ બર્મીઝ. અને એની ગ્રાન્ડ મધર બર્મામાં ડાન્સર હતી. અચ્છા. એ આપનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ હતું કે ગ્રુપ પરફોર્મન્સ? નો, તો જુનિયર આર્ટિસ્ટ. જુનિયર આર્ટિસ્ટ. બધા ગ્રુપમાં. પણ એ સમયે એક અપેક્ષા તો રહ્યા કરે ને મનમાં, હા, કે આપણે ગ્રુપમાંથી ઇન્ડિવિજ્યુઅલમાં. તો પછી મેં then I became the main dancer after years. ઓકે. અને એ ગ્રુપ ડાન્સ બેલે કાઇન્ડ હોય કે
હાઉ ગ્રુપ ઇન્ડિયન ડાન્સ, Indian dance. ઇન્ડિયન ગ્રુપ, Okay. બધું ઇન્ડિયન એનું. ઓકે અને દર્શકો પણ બધા આપણને ઇન્ડિયન મળે. દર્શકો ક્યાંથી ઇન્ડિયન મળે? હા, ધેટ ઇઝ ધ પોઈન્ટ. એક બી નહીં, એક બી નહીં. હવે તમે અમેરિકા જાઓ અને ઇન્ડિયન ડાન્સ હોય તો બધા ઇન્ડિયન્સો જ હોય, ઇન્ડિયન્સ જ હોય. બધા. તો અમેરિકન જોવા જ ના મળે. પણ એ વખતે there were no ઇન્ડિયન્સ. એટલે અમે સ્વીડન ગયા ને હાજી. તો અમે ચાલીએ ને રસ્તામાં તો બધા અમારા આમ સાડી આમ જોવે, અચ્છા સાડીને આમ આમ કરે, સાડી અમે સાડી પહેરીએ ને તો આમ સાડીને આમ આમ કરે. એટલે બહુ જૂની વાતો છે આ, બહુ. અત્યારે તો બધે તમે જાઓ તો ઇન્ડિયન્સ જ હોય, બધે. ના પણ એ ઇન્ડિયા વિશે જાણવાનું, ઇન્ડિયાના પરફોર્મન્સ ને બધાને માણવાનો એ ફોરેનર્સનો એમને. પણ ક્રેઝ જોરદાર. બહુ ક્રેઝ હતો એમને, બહુ ક્રેઝ હતો. અધરવાઇઝ ટુ કન્સિડર કે એક ગ્રુપ ત્યાં ઘણા વર્ષો રહે અને જુદી જુદી જગ્યાએ પરફોર્મ કરે હા. અને ધેટ ટુ અધર દેન ઇન્ડિયન્સ. હા, હવે હું એક વાત કહું તમને. હાજી. અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડીડ અ ફેસ્ટિવલ ઇન ડેનમાર્ક, ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયન ડાન્સ. એમાં ફોક ડાન્સર્સ મોકલે, મેઇનલી ફોક ડાન્સર્સ, સાઉથ ઇન્ડિયાના, નોર્થ ઇન્ડિયાના, પેલા મણિપુરી, પેલા ઢોલવાલા, એવા બધા મોકલે. ગ્રુપ બનાવ્યો એન્ડ આઈ વોઝ ઇન ચાર્જ ઓફ દેટ ગ્રુપ. ઓકે See, to see that they behave themselves over there and the program should go good and all that. તો અમે ડેનમાર્કમાં ગયા તો સરઘસ કાઢવું હતું રસ્તામાં. અમારે સરઘસ કાઢવું હતું આ અહીંયાથી, કારણ બધા સરઘસ કાઢાય એટલા હતા ડાન્સર્સ. તો they said કે પોલીસની પરમિશન લેવી પડે. તો I went to the police head and I said I want to do a march from here to there, up to that place where we are performing. He said yes, you can do, but I can't give you permission. Road belongs to the public. Oh, It doesn't belong to me. He said the road belongs to the public. વાહ, It doesn't. You can do what you like on the road. અચ્છા, ક્યા વાત. હા, અચ્છા. તો અમે સરઘસ કાઢ્યું. People, they made a barricade. લોકો ઓકે, એમને બેરિકેડ બનાવ્યું. પીપલ ઓન ધ રોડ આમ હાથ પકડીને બધા આમ લાંબી લાઈન બનાવે અને અમે આમ સરઘસ કાઢ્યું. વાહ, પીપલ ડુ ઇટ. નોટ ધ પોલીસ. પોલીસ ડિડન્ટ ઇન્ટરફિયર એટ ઓલ. કે આવીને ચલો ચલો ક્યાં છે લાકડી, નથિંગ. એવું છે એમનું. ગ્રેસફુલ, વેરી ગ્રેસફુલ. એવું છે એમનું. Everyone knows what their job is. યસ. And they know what every person is allowed and not allowed. યસ. And people's rights. What is the right of the individual? They know. They know, they follow, they obey, everything is yeah, there, everything is there. In India we know, but we don't follow. No, most of the time we don't know. Don't know, yeah, agreed. હા, હવે આજે જો ફાર્મર્સ this thing, Yeah, બધા રેલવે લઈને બેઠા છે, રોડ્સ લઈને બેઠા છે, yeah, as if railways it belongs to them, yeah. as if the roads belong to them. આપની જે લંડન ને પછી જે સ્વીડનમાં, ડેનમાર્કમાં જે પરફોર્મન્સ આપનું થયું અંડર યોર લીડરશિપ ઓર ગાઈડન્સ, હા, એ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પોતે એમાં ઇન્વોલ્વ હા, involve બહુ થયા. એ કયા સાલથી થયું? કારણ કે વી વેર એ ટાણે તો સ્વતંત્રતાનું બધું થાળે પાડવામાં પડ્યા હતા. First it was under Nehru, under Indiraji. ઓકે. Then Rajiv ji followed. We had festival in Germany. We had festival in Russia. We had festival in America. We had festival in England. ઓકે. We had festival in Italy. You see, all these festivals. એટલે લોકોને ભેગા કરતા હતા, 100 લોકોને.
એટલીસ્ટ 100. પછી ICCR છે ને, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ Cultural રિલેશન્સ, research, yeah. they would take up the management and the Ministry of Culture of India, Government of India, yeah. Ministry of Culture. There used to be a Ministry of Culture. આજે નથી. આજે there is no Ministry of Culture. આજે we have forgotten our heritage. Yes. Our heritage has come down only to temples. We have forgotten that great musicians today are suffering because they have no programs, so they are not earning, so they are starving. Great musicians of this country, great dancers, artists, today they are suffering. આપની પહેલી આવી ગવર્મેન્ટની જે આયોજન હેઠળની વિદેશ યાત્રા પહેલું આપણે નથી ગણતા, લંડન આપ ગયા એ તો આપના એ તો ઘર personal. ઉપર ગયા, હા, But personal. વિદેશ યાત્રા ગવર્મેન્ટ Government, ઓફ હા. હા, એ કઈ? રશિયા. રશિયા. ઓકે. Russian. And Indiraji herself would call all the artists for a party in the evening. હા, ઇન્ટ્રોડક્ટરી. She herself Yeah, would meet everybody and say, "So look, you have to we are representing our country." So, યા યા યા. અને પછી કુમુદિનીબેન પોતે ઇન્ડિવિજ્યુઅલમાંથી, કારણ કે પછી ગ્રુપમાંથી તો બહાર આવ્યા હશે, રામ ગોપાલ રામ સાથેના, તો એ ટ્રાન્ઝિશન કેવી રીતે થયું? એ છે ને પછી એ જે બધું રામગોપાલનું ગ્રુપનું હતું ને, એ પછી ઓછું થઈ ગયું. ઓકે. રામગોપાલ ઇન્ડિયા આવતા રહ્યા, રાઈટ. થોડા વૃદ્ધ થયા ને, થોડા ઉંમર બી થઈ, એ ઇન્ડિયા આવતા રહ્યા, એટલે ગ્રુપ તૂટી ગયું છે. ગ્રુપ કઈ સાલમાં હશે એ લગભગ? This was in, I don't remember કઈ સાલ, 1940, 50. See, I joined him in 1948. 48, 18 years, yeah. Okay. Right. And I was with him 3 times, 2 months, 3 months, 50. Okay. Lagbhag 50. We must have. 50. પછી Yeah. Indiraji, after her, Rajiv also, Germany, America, all these festivals. Other than these festivals, આપનું કોઈ ગ્રુપ ફોર્મ કરવું અથવા તો આપના પરફોર્મન્સમાંથી હવે ટીચિંગ ઓર એ પ્રોસેસ પણ શરૂ થઈ હશે. અચ્છા, તો એ પહેલા ગ્રુપ થઈ ગયું, હાજી. બધું પતી ગયું. Then I joined the Bharati Kala Kendra in Delhi. ઓકે. હા. એઝ As a student to go to Shambhu Maharajji, the Guru. ગુરુ, એટલા મોટા ગુરુઓ પાસે હું કોઈ દિવસ નહોતી ગઈ, તો મારે એક એક્સપિરિયન્સ હતું કે મોટા ગુરુઓ પાસે હું જાઉં. તો શંભુ મહારાજ, વાહ. ધ બિગેસ્ટ કથક ગુરુ, તો એમની પાસે હું 2 મહિના રહી, with a scholarship from the government of India. Because the government was very pleased with me, So they gave me a scholarship. I said, I want to learn with Shambhu Maharaj. So they gave me a scholarship for 2 years. So for 2 years, હું ત્યાં ભણી, પછી શું, પછી કઈ નહીં, પછી then I came home. પ્રોગ્રામ કરતી હતી, પછી હું પ્રોગ્રામ કરે, ઇન્ડિવિજ્યુઅલ. હોમ મીન્સ ક્યાં, કઈ જગ્યાએ? Home at that time was Bombay. બોમ્બે. My husband was based in Bombay at that time. I had got married in 1920. I was 23. Yeah. Then I came back 53, to yeah. Bombay. બોમ્બેમાં તો કશું નથી કર્યું. Then my husband had to move to Ahmedabad ઓકે. because of his family business. He had to move. So we moved to Ahmedabad. ઓકે. બોમ્બેમાં ને તો બી થોડી એક્ટિવિટી તો હતી જ. યસ. અમદાવાદ, તમને ખબર છે, અમદાવાદમાં એકે તબલા પ્લેયર નહોતું. એમ? આજે 1000 તબલા પ્લેયરનો ફોટો આવે છે, આના 100 સ્ટુડન્ટ છે આના. આજે હાજી. એક તબલા પ્લેયર રેડિયો સ્ટેશન પર, એક. અચ્છા. અને એ બી આમ વગાડી, ડાન્સ સાથે તો વગાડી ન શકે. તો મારે પ્રોગ્રામ આવે તો મારે તબલા પ્લેયર દિલ્હીથી બોલાવો, આ બોમ્બેથી બોલાવો, આ બહુ તકલીફ થાય.
એક વખત મારો કલકત્તામાં પ્રોગ્રામ હતો અને મારા મ્યુઝિશિયન આવ્યા જ નહીં. ઓહ, એ કંઈ ફસાઈ ગયા કોઈ કશાકમાં, તો બહુ મુશ્કેલ થઈ મને. And I had to, cancel my program, and they were also not very happy with me. So I came back and I told my husband, મારે હવે પ્રોગ્રામ નથી કરવું. એટલે એમણે એવું કહ્યું કે એટલું બધું તું શીખી છે અને એટલા બધા એક્સપિરિયન્સ સોલોના, ગ્રુપના, મેનેજમેન્ટના, એટલે એટલા બધા, વાય ડોન્ટ યુ ટીચ the next generation? Yeah. Pass on your knowledge to them. yeah. એમ કરીને ક્લાસ ખોલ્યો એમના ઓફિસમાં. અચ્છા, એ ઓફિસમાંથી ઘેર જતા હતા એટલે ટેબલ ખસાડી ને ક્લાસ. અચ્છા. હા, કયા વિસ્તારમાં? લાખિયા બ્રધર્સમાં. અહીંયા? અચ્છા. લાખિયા બ્રધર્સ એટલે લાલ દરવાજા. લાલ દરવાજા, પેલા એને સામે. હમ. અ, વીજળી ઘર. હા, વીજળી ઘર અને પેલું છે ને મસ્જિદ છે ત્યાં. મસ્જિદ, હા. એની સામે ઓકે. લાલ દરવાજા, લાખિયા બ્રધર્સમાં. એટલે દિવસ આખો જે ઓફિસ હોય. ઓફિસ હોય, રાતના એ ખસેડે અને મને કે ક્લાસ કર. 2 છોકરી હતી ક્લાસમાં, 2. મને કોઈ ઓળખતું નહોતું અમદાવાદમાં. હા, 2. પછી બીજી એક ત્રીજી બી આવી. એમ કરીને 3 છોકરીઓ હતી ક્લાસમાં, હે ને. પછી એમાંથી એક અંજલિ મંગળદાસ. She died, અંજલિ મંગળદાસ. પછી નેક્સ્ટ યર વરસ પતી ગયો. નેક્સ્ટ યર હવે કોઈ આવશે, 5 થઈ. ઓકે. 5 થઈ. એમ કરતા 5 વર્ષ પૂરા થયા, 5 કે 6 વર્ષ, 7 વર્ષ પૂરા થયા ત્યારે 5 છોકરીઓ તો સરસ ડાન્સ કરતી હતી એકદમ. તો મને એમ કે આ બધી તો સિતારા દેવી તો થવાની નથી, એટલે એમનું કંઈ ગ્રુપ કરવું. મને ગ્રુપ કરવાની મને કોઈ આઈડિયા નહોતો. એને કોરિયોગ્રાફી કહે છે, કે છે. વોટ ઇઝ કોરિયોગ્રાફી? ડિઝાઇનિંગ ઓફ ડાન્સ વાહ. ઇન સ્પેસ. તમને જેમ પેન્ટર જોયે છે ને એમનું એ પછી પેઇન્ટ કરે છે, એવી રીતે કોરિયોગ્રાફી મીન્સ તમારે એટલી સ્પેસ છે અને એમાં ડિઝાઇન, એન્ડ ધ ડાન્સર્સ આર યોર કલર્સ એન્ડ ધ સ્પેસ ઇઝ યોર. તો એવી રીતે મેં પહેલો મારું કરું. ઇટ વોઝ કોલ્ડ ધબકાર. અચ્છા. ધબકાર. કારણ કે મને બહુ જ કંટાળો આવ્યો હતો ભારતીય કલા કેન્દ્રમાં કે ડાન્સ કરે તો આખો દિવસ શિવ પાર્વતી, રાધા કૃષ્ણ, એનો માઇથોલોજી. એટલે મને માઇથોલોજીમાંથી બહાર નીકળવું હતું. અચ્છા. ગીવ ધ ગોડ્સ અ લિટલ રેસ્ટ. કે હંમેશા એમનું જ કેમ કરવાનું, પછી એમ જ ઉભા રહેવાનું. હા, એમ જ ઉભા રહેવાનું. એટલે લેટ્સ ડુ સમથિંગ મોડર્ન. પેન્ટ, અને એ વખતે છે ને પેઇન્ટર્સ વર ડુઈંગ મોડર્ન પેઇન્ટિંગ્સ. હુસેન ને એ બધા મોડર્ન પેઇન્ટિંગ્સ કરતા હતા. મ્યુઝિશિયન્સ વર ડુઈંગ મોડર્ન ન્યૂ મ્યુઝિક. હા, પેઇન્ટિંગ, મ્યુઝિક બધું દે હેડ ચેન્જ. ક્યુબિક આર્ટ, ધીસ આર્ટ. અને અમે હજી શિવ પાર્વતીમાં જ હતા. એટલે મેં કીધું મારે બી એવું કરે. સો આઈ ડીડ ધીસ ધબકાર. કથકની નસ પકડો. એટલું બધું ડાન્સ છે મારામાં કે ડોક્ટર આમ પકડે ને તો અહીંયા બોલ વાગશે. એટલે એ આપના ક્લાસનું પહેલું પરફોર્મન્સ. ધબકાર. એમાં 5 છોકરીઓ હતી. અચ્છા. અને એ લઈને દિલ્હી અમે ગયા. ઓકે. હા. નોટ એટ અમદાવાદ, દિલ્હી. દિલ્હીમાં કર્યો.
ઓકે. દિલ્હીમાં. એમાં 3 વસ્તુ હતી. એક તો મેં લેવલ્સ રાખ્યા હતા, લેવલ્સ, ડાન્સિંગ ઓન ધ લેવલ્સ, કમિંગ ડાઉન, ગોઈંગ અપ, લેવલ્સ. બીજું હતું કે આઈ હેડ મ્યુઝિક કમ્પોઝડ. અતુલ દેસાઈ, જેમની સાથે 40 વર્ષ સુધી મેં કામ કર્યું, 40 યર્સ સુધી કામ કર્યું મેં, એમને નવું મ્યુઝિક, અને એ છે ને ડાન્સની સાથે મ્યુઝિક બનાવે. હી વોઝ માસ્ટર એટ ધેટ. બ્યુટીફુલ મ્યુઝિક બનાવે. તમે તો અતુલભાઈ તો જાણો જ છો. એવું સરસ મ્યુઝિક બનાવે, બ્યુટીફુલ. ડાન્સ જોઈને, એ પોતે જરા ડાન્સર હોય ને, અને એ મ્યુઝિક યુઝ ટુ ડાન્સ. એટલે એમને મ્યુઝિક બનાવ્યું. ને તો કથકમાં મ્યુઝિક હતું જ નહીં, ખાલી સારંગી વાળો પે 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 કર્યા કરે, અને માત્રા જ ગણે. કેટલી માત્રા છે ભાઈ? 16 માત્રા પર. પહેલી આવે એટલે પમ કરે. There was no music in Kathak. Only tabla, the sarangi, અને જે ગાવાના શ્લોક હોય કે કઈ ઠુમરી હોય કે જે બી કઈ હોય, એ બી બધું જૂનવાણી. એટલે મ્યુઝિક બનાવ્યું. અને બધા કોસ્ટ્યુમ વ્હાઈટ. ઓકે. વ્હાઈટ. કારણ કે મને એમ કે વ્હાઈટ ઇઝ અ કલર. એમ કેમ કોઈ કઈ યાદ ના આવે તો વ્હાઈટ. આની સાથે બ્લાઉઝ નથી, વ્હાઈટ બ્લાઉઝ પહેરું. You see, white. એટલે white is a color. એટલે I use white as a color. એટલે દિલ્હીમાં અમને કહ્યું કે કોના સ્મશાનમાં આવ્યા છો તમે, એમાં white પહેરા. આવા criticism. But on the whole, the intelligentsia liked it. Okay. They liked it. The fact that I've got out of that. I've stepped out. Yeah, out of frame. Yeah. Yeah, good. Yeah. એટલે That they like that. That I'm making some move. એના પછી કેટલા બનાવ્યા મેં? 81 બનાવ્યા. So many. એટલે ધબકાર ચિત્ત સુધી પહોંચ્યો ખરો. હા, ક્યાંક ધબકાર પહોંચી ગયો. નમસ્કાર મિત્રો, કુમુદીબેન સાથે આપણે લંડનથી આપણી યાત્રા શરૂ કરી છે અને આપણે લાલ દરવાજા પહોંચ્યા છીએ. ફરી એકવાર આપણે એમની પોતાની એક સંસ્થા કેવી રીતે વિકાસ પામી અને કેવા કેવા નવા નવા સંશોધનો એમણે કરીને નૃત્યના ક્ષેત્રમાં મૂક્યા, એમની વાત કરીશું. બેન, આપણે ધબકાર વિશે વાત કરી, ધબકાર વિશે વાત કરી, અને પછીના કાર્યક્રમમાં અને સંસ્થા સુધી કેમ મળ્યા? ધબકાર બહુ પોપ્યુલર થયું. હાજી. અને હજી લાલ દરવાજામાં જ હું હતી. હાજી. પછી જગ્યા બહુ નાની પડવા માંડી, એટલે બીજી એક સંસ્થામાં ભાડેથી જગ્યા લીધી હતી. પણ ત્યાં છે ને અમારા પહેલાં શિવણકામનો ક્લાસ હતો એ જગ્યામાં, તો સોઈઓ બહુ પડતી હતી. એટલે સૌથી પહેલા ઝાડુ લઈને જ જતા હતા. પેલા સોઈઓ, એટલે છોકરાઓના પગમાં જ સોઈ. એટલે હવે તો ઘણા લોકો આવવા માંડ્યા. કદમનું જરાક સારું છે કરીને. અને કથકનું બીજું તો હતું જ ને કોઈ ડાન્સ. ભરતનાટ્યમ હતું. અને બહાર બી લોકોને એવું લાગ્યું કે ભરતનાટ્યમ તો શીખ્યા, હવે કથક જોઈએ પબ્લિકને. સોસાયટી આઉટસાઇડ. આ ભરતનાટ્યમમાં એમને કંઈ જે ગીતો ગાતા હતા એમને કંઈ સમજણ નથી પડતી, કારણ બધા તામિલ, તેલુગુ, મલયાલમ એમાં હોય. એટલે પછી એમને લાગ્યું કે ચલો હવે કથક જોઈએ. એટલે પહેલાં મેં જ્યારે શરૂ કર્યું કથક, ત્યારે જે બેન હતા
મને આવીને બીજે દિવસ કે મારા મમ્મી એવું કહે છે કે આ તો પેલો લખનઉમાં પેલી એ જ બાઈઓ હોય છે ને નચોની એમનો ડાન્સ છે. પછી કોઈ કે આ તો ફિલ્મમાં હોય છે ને ફિલ્મમાં ડાન્સ એ ડાન્સ છે. એવા બધા આઈડિયાઝ લોકોને, પણ પછી આઈડિયાઝ બદલવા માટે જ્યારે કામ અમારે જોયું પછી બહુ છોકરા આવવા માંડ્યા. પછી મેં નક્કી કર્યું દર વર્ષે કંઈક કરવાનું, દર વર્ષે એક પ્રોડક્શન કરવાનું. બીજે વર્ષે મેં પ્રોડક્શન કર્યું એ બહુ વિચાર કરવાનો. એક તો થઈ ગયું. મને કંઈ કોરિયોગ્રાફીમાં મેં કોઈ રીતે શીખી નહોતી. એવું કોરિયોગ્રાફી જેવો સબ્જેક્ટ હતો જ નહીં ઇન્ડિયામાં. આઉટસાઇડ બીજા દેશોમાં કોરિયોગ્રાફીના ક્લાસીસ હોય છે ડાન્સના, પણ કોરિયોગ્રાફી એટલે શું એ પહેલાં ખબર નહોતી. હજી બી લોકોને ખબર નથી આપણા દેશમાં કોરિયોગ્રાફી શબ્દ તરીકે શબ્દ વપરાય છે, પણ શું એ કોઈને ખબર નથી. એટલે મેં બહુ વાંચ્યું કોરિયોગ્રાફી વિશે, બહુ વાંચ્યું. અને પછી જે બીજે વર્ષ મેં જે કહ્યું તો બહુ વિચાર કર્યો. એટલે એનું નામ જ મેં એવું આપ્યું, અતકીમ. એટલે હવે હું ક્યાં જઉં, હવે શું એમ કરીને શરૂ કર્યું. અને જોયેલું બહુ આખા દેશમાં અને આખા વિશ્વમાં બહુ જ જોયેલું કે લોકો કઈ રીતે એમનો ડાન્સને સમેટે છે. એટલે પછી એ રીતે મેં બી બહુ વિચાર કર્યો અને આપણો ઇન્ડિયન ડાન્સ ઇન્ડિયન તરીકે કર્યો. અને એ બી બહુ એ આઈટમ બી બહુ સરસ હતો કે એમ કરીને દર વર્ષે પછી મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ, મ્યુઝિકમાં. એટલે દરેક જાતના મ્યુઝિકમાં મેં ડાન્સ ગોઠવ્યો છે. એ ઇન્ડિયન મ્યુઝિકમાં ઠુમરી, ફોક ડાન્સ, ફોક મ્યુઝિક, બધા ઇન્ડિયન જેટલા મ્યુઝિક એના ઉપર મેં કર્યું છે. ભજન, પછી આફ્રિકન ડ્રમર્સ આવ્યા હતા એક વખત અમદાવાદમાં, એમને બોલાયા અને પેલા આફ્રિકન ડ્રમ સાથે મેં કથક ગોઠવ્યું હતું. બહુ સરસ લાગતું હતું. એ લોકો ડ્રમ વગાડતા હતા 2 જણા અને ડાન્સ કથકનો કર્યો મેં એમની સાથે. એમને બી મજા આવી, અમને બી બહુ મજા આવી. એક જુદો સાઉન્ડ આવે છે ને. You see, when you dance, you get that other sound. હું એમ મારા સ્ટુડન્ટ્સને હંમેશા એવું કહું છું, જો આપણે પાસે 5 સેન્સીસ છે. ભગવાને આપણે 5 ઇન્દ્રિયો આપે છે: જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ટેસ્ટ કરવાનું, ફીલ કરવાનું. તમારા ડાન્સમાં બધા આવ્યા જોઈએ. તમે સાંભળો, તમે જુઓ, તમે ટચ કરો, તમે એનો ટેસ્ટ લો. એનો ટેસ્ટ એટલે મીઠાઈનો ટેસ્ટ નહીં, જે બહુ ટેસ્ટ લો એનો. એને તમે તમારો હાથ આમ જાય છે, તમે સૂંઘી શકો છો એને હાથને. જો તમારા હાથ ફૂલ જેવા હોય તો એમાંથી સુગંધ આવે. ઇફ યુ ઇમેજિન that your hands are like flowers, એમાંથી સુગંધ આવે તમને. હા, ફીલ કરો. હા, એના ટેસ્ટ કરો. એનો ટેસ્ટ કેવો છે. આપણે નથી કહેતા ઓ દે હેવ ગુડ ટેસ્ટ, એટલે કે આ ટેસ્ટ નથી. એમનું ટેસ્ટ, એનો ટેસ્ટ ઓફ their imagination. એટલે you have to put your imagination into your dance. You don't have to be a fool to dance. આપે જે ફોક સાથે કર્યું, હા, એ કયું ફોક?
આપ ગુજરાતનું કે અ, રાજસ્થાની ફોક ગુજરાતી રાજસ્થાની. folk? અચ્છા રાજસ્થાની folk. રાજસ્થાની. રાજસ્થાની. અને પેલા ડ્રેસીસ બી અમે પેલા પેઇન્ટિંગ પરથી કોપી કર્યા હતા. અચ્છા હા, રાજસ્થાની. કારણ કે રાજસ્થાની ફોકમાં નૃત્ય ઘણું રહેલું ઘણું છે ને? ઘણું એમના ડ્રેસીસમાં એમનામાં, પણ મેઇનલી ઇઝ કૃષ્ણા. હમ, મેઇનલી દેર આઇડલ ઇઝ કૃષ્ણા. હમ. એન્ડ બ્યુટીફુલ. એનું Yeah. બહુ બ્યુટીફુલ. એમની સાથે કથક જો કૃષ્ણાનું બધું જ કર્યું છે એને. એ ચોરી કરી છે એને. હા. એ જે કેરેક્ટર છે કૃષ્ણનું, તમે તો સાહિત્યકાર, તમને ખબર છે, ચોરી કરે છે, જુઠ્ઠું બોલે છે, બધું જ કરે છે. You see? એવું હોવું જોઈએ. હા, એ કેરેક્ટર, વન્ડરફુલ કેરેક્ટર કૃષ્ણ. એનીવે, એ નથી હું લાવી, પણ in Rajasthan there's every kind of imagination. You see? Because of this Krishna cult. Anyway, રાજસ્થાની કર્યું હતું ફોક. પછી એક એ બી કર્યું હતું હમણાં પારુલબેને કહ્યું હતું ને તમને, ઓખારણ. ઓખારણ. હા. ઓખારણ બ્યુટીફુલ. ઓખારણ તો એક આખું પઠન પ્રક્રિયા જેવું છે હા, ને. બધું બહુ. બહેનો બેસે ને એક કોઈ બેન છે એ વર્ણન કરતા જાય. હા હા, નહીં, ઓખારણ એવું છે. પણ એને નૃત્યમાં કેવી રીતે કરે? હા, જો એની જે સ્ટોરી હતી હા. એ કરી હતી. ઓખારણ એવું છે કે ચૈત્ર મહિનામાં હા. એ લોકો બેસે અને એ કરે અને બહેનો એમને ઘઉં આપે, એ આપે, બધું એવું છે. હા, બટ કે જે સ્ટોરી છે ને એ સ્ટોરી કરી મેં અચ્છા. ઓકાહરણની. ઓકે. ઓકાહરણની સ્ટોરી જે છે એ કરી. પણ એની સ્ક્રિપ્ટિંગ જુદું કરવું સ્ક્રિપ્ટિંગ પડ્યું હશે. કર્યું. ઓકે. રાજેન્દ્રભાઈએ કર્યું હતું સ્ક્રિપ્ટ. અચ્છા. હા, રાજેન્દ્રભાઈ સ્ક્રિપ્ટ કર્યું. રાજેન્દ્ર શુક્લ. હા. ઓહો. એમણે સ્ક્રિપ્ટ કરી, બહુ સુંદર સ્ક્રિપ્ટ કરી એમને. અતુલભાઈ મ્યુઝિક કર્યું. ઓકે. બહુ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ બી અમે ઘણા એટલે આમ કેવી રીતે કર્યું, મ્યુઝિશિયન સેન્ટર સ્ટેજ હતા, સેન્ટર સ્ટેજ એટ ધ બેક, ઓકે. અને ડાન્સ એના આગળ થતું હતું. ઓકે. સેન્ટર સ્ટેજ વોર ધ મ્યુઝિશિયન્સ અને ડાન્સ એની આગળ થતા હતા. એટલે ઓખાહરણ ગેય ફોર્મમાં, ગાવાના ફોર્મમાં રજૂ થયું. હા. અને એમના ભાવ અંગી છે એ ઓખા એટલે ઉષા. ઉષા, યા. ઉષા. અને એક જ સ્ક્રિપ્ટ છે જ્યાં પુરુષનો હરણ થાય છે. એવી એક જ સ્ક્રિપ્ટ છે જ્યાં એ પુરુષનો હરણ થાય છે. એટલે આખું ઓખાહરણ. આખું ઓખાહરણ સ્ક્રિપ્ટિંગ કર્યું રાજેન્દ્રભાઈ. ઓકે. અમે કર્યું. થિયોરિટિકલ પ્રશ્ન પૂછું. બોલો. કથક છે, એમના સ્ટેપ્સ અથવા એમની ખાસિયત, કેવી રીતે કથક આગળ વધે છે? જો, બે જાતનું કથક છે આપણે ત્યાં. એક તો રાજસ્થાનનું, જ્યાં એ લોકો મંદિરોમાં ગાતા અને વગાડતા અને એના બોલ બનાવતા, બોલ બધા સરસ બોલ. અને એક છે લખનઉનું કથક, એમાં અભિનય વધારે છે. અભિનય વધારે છે કારણ કે એ લખનઉના જે કથક હતા એ પ્રોગ્રામ કરવા જતા. કોઈને લગ્ન છે, કોઈને ત્યાં છોકરા પેદા થાય છે કે એવું, એ લોકો જતા હતા અને ગીતો ઉપર ડાન્સ કરતા હતા. એટલે અભિનય વધારે આવ્યો. પણ રાજસ્થાનમાં બોલ ને એ વધારે આવ્યું. અત્યારે બી જે લખનઉ ઘરાના છે અને જયપુર ઘરાના છે. ઓકે. આમ જયપુર ઘરાના આમ તો આખા જ રાજસ્થાનમાં હતા, બીકાનેર ને બધે. પણ રાજા જયસિંહે બધાને ભેગા કર્યા અને કહ્યું કે તમે બધું એક ઘરાનું કરો. પછી એ જયપુર ઘરાનું થયું. ઓકે. બધાનું. અને લખનઉમાં વાજિદ અલી શાહમાં એમને બધાને
ભેગા કર્યા અને એના કોર્ટમાં ડાન્સ કરતા હતા. તો એ પણ એમાં બિરજુ મહારાજ છે ને, એમના દાદાના બી ફાધર એ ત્યાં ડાન્સ કરતા. અને મહારાજ બિંદાદીન, તો એ બિંદાદીન ઘરાનું થઈ ગયું. ઓકે. બિંદાદીન ઘરાના લખનઉ. આજકાલ તમે જુઓ તો તમને કઈ ફરક નહીં પડે એમ કે આ જયપુર છે, કારણ આ લોકો પેલું કરે, આ લોકો પેલું કરે, એક થઈ ગયું છે એક, વિચ ઇઝ વેરી ગુડ. વેરી ગુડ. બહુ સારી વસ્તુ છે એ લખનઉ. અને અમારું જે કદમનું કથક છે એ તદ્દન જુદું જ છે. ઘણી વખત મારા સ્ટુડન્ટ્સને લોકો પૂછે છે તમારું કયું ઘરાનું, તો એ કહે છે અમારું કદમ ઘરાનું. અમારું ઘરાનું જુદું જ છે. Because I brought in a lot of new movements, યસ. lot of new imagination, lot of new ideas. Ideas in color. I teach them color, how to do lighting. Lighting is very important in my. Lighting બી કરું છું ઓકે. આમાં. અને કલર્સ, કોસ્ચ્યુમના કલર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા. અને મ્યુઝિક ને આ મ્યુઝિક તો કમ્પોઝ મ્યુઝિક, એવું ખાલી ચલતું વગાડ એવું નહીં, કમ્પોઝ મ્યુઝિક. આજકાલ તો આઈ એમ નોટ ફાઇન્ડિંગ એની મ્યુઝિશિયન. અને અતુલભાઈ પછી તો અમને કોઈ ગમતું જ નથી, કોઈનું મ્યુઝિક. હી વોઝ સચ અ ગ્રેટ મ્યુઝિશિયન. પછી તો પણ કરે છે. હવે થોડા સ્ટુડન્ટ્સ તૈયાર થયા છે અને કરે છે, કામ કરે છે. અત્યારે એક there was one demand from that South India કે તમે કોઈ પણ તમને સાઉથનું ભજન લો કે કઈ પણ લો અને તમે પોતાનું કોરિયોગ્રાફ કરો અને અમને ભેજો. તો મારી એક સ્ટુડન્ટ છે રૂપાંશી, એને કર્યું હતું, કઈ જૂનું કંઈ કાઢ્યું હતું એને ભજન, એના ઉપર કરીને મોકલ્યું હતું. સો નાઉ દે હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ડુઈંગ, વિચ આઈ એમ હેપી દે હેવ સ્ટાર્ટેડ ડુઈંગ. અત્યારે એને તો પ્રોગ્રામ પેલો અભિવ્યક્તિ છે ને, ત્યાં એને 2-3 પ્રોગ્રામો કર્યા. ઓકે. 2-3 બહુ સરસ. પછી આ કદમની જે સંસ્થાકીય માળખું, સંસ્થા કે આપણે સાવરણું લઈને ઝાડુ લઈને સોળ તો કાઢી, પછી શું થયું? પછી સ્ટુડન્ટ બહુ થવા માંડ્યા. એટલે મેં મારા હસબન્ડને કહ્યું કે આ તો જગ્યા ઓછી પડે છે અમને. એટલે પછી એક આમાં પોતાનું બિલ્ડિંગ બાંધી. અચ્છા. હા. પછી હર્ષવર્ધનભાઈ હતા, હર્ષવર્ધન મંગળદાસ, એમને એક નાની સરખી જગ્યા અમને આપી. પણ એ જગ્યામાં બહુ પ્રોબ્લેમ્સ બી બહુ હતા. કંઈ ટાંકી હતી ને એ હતું ને તે હતું, બહુ પ્રોબ્લેમ. એટલે 2-3 વર્ષ એમાં જ ગયા ક્લિયર કરતા. પછી પાયો ખોદાયો અને બ્રાહ્મણ બોલાયો એક. તો એમને 111 રૂપિયા આપવાના હતા નહીં અમારી પાસે. અતુલભાઈના ફોઈ ત્યાં આવ્યા હતા, એમની પાસે લીધા, પેલાને આપ્યા. આ હાલત હતી. પછી આઈ વોઝ ડુઈંગ લોટ ઓફ પ્રોગ્રામ્સ. હું બહુ પ્રોગ્રામ કરતી હતી જર્મનીમાં, એમાં તેમાં. તો જેટલા પૈસા આવતા હતા ને, તો મારા હસબન્ડે કીધું જો પોતાનું ઘર બાંધીશ ને તો તું રહીશ કે તારા છોકરા રહેશે, પછી વેચી બી નાખશે. પણ સંસ્થા કરશે ને તો કેટલા બધા છોકરાઓને એ થશે. એટલે મારા બધા પૈસા મેં કદમમાં નાખ્યા. અચ્છા. બધા એક કોઈ મને નથી મદદ કરી, કોઈ નહીં. એટલે હું કહું છું કે એક ઈંટ ઉપર મારી સગની છે, સહી છે કદમના. હું કહું છું ઘણી વખત ને, એક ઈંટ ઉપર
બધું મારે જેટલું હતું મેં બધું નાખ્યું આમાં, હમ. જે નાખી દે કદમમાં. એવી રીતે કદમ બાંધ્યું છે આ પુસ્તક. રાઈટ. પૈસા નહોતા કંઈ, અને કોર્પોરેટ વર્ડ ડિડન્ટ હેલ્પ મી એટ ઓલ, કારણ આઈ વોઝ અ નો બડી એટ દેટ ટાઈમ. એ વખતે એમની નાની બેનનું બહુ નામ હતું અમદાવાદમાં. નોબડી ન્યુ કુમુદીનું કોણ છે, કઈ ક્લાસ બસ ચલાવે છે, એવું હતું. પછી પણ અલ્ટિમેટલી કદમનું સર્જન થયું. અલ્ટિમેટલી કદમ જયારે ઊભું થયું બહુ લોકો આવવા માંડ્યા. પછી અને જે અમારો પ્રોગ્રામ થતા હતા દર વર્ષે સરસ નવા 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 નવા, એટલે લોકોને બહુ જ ગમતું હતું. એટલે અમારો સ્ટુડન્ટ બહુ વધી જતો હતો. રાઈટ. બહુ. અને પછી આર્થિક સ્થિતિ સારી થતી પારુલ ને કે પારુલ હવે ના લઈશ સ્ટુડન્ટ, હવે કેવી રીતે શીખવાડ્યું આટલા બધા, એ લયા જ કરે સ્ટુડન્ટ. પણ પછી આર્થિક સ્થિતિ સારી થવા લાગી કદમની. હા, આર્ટિસ્ટ થવા લાગ્યા. સ્ટુડન્ટ્સ બહુ સરસ કરતા હતા. દે યુઝ ટુ ગો they used to go abroad alone for solo performances. Okay. They used to go alone to America, to Australia, to Japan. એકલા જતા હતા સોલો પરફોર્મન્સ માટે. યસ. અને યુ કન્ટિન્યુડ વિથ ધ કદમ. આઈ કન્ટિન્યુ ટીચિંગ. હું રોજ શીખવાડું. સવારે તો હું ક્લાસ લઉં, સાંજે ના લઉં, કારણ સાંજે તો એટલો બધો મેળો થાય છે, ખબર જ નથી એટલા બધા સ્ટુડન્ટ્સથી. સવારે હું શીખવાડું. સવારે થોડા સ્ટુડન્ટ્સ આવે ને, અને મોટા આવે, એટલે સવારે હું શીખવાડું. એન્ડ દે બીકમ વેરી ગુડ. હવે અત્યારે કેટલા ફોન આવે છે પારુલ પર કે પ્લીઝ શરૂ કરો ને, પ્લીઝ શરૂ કરો ને. બંધ હતું ને એટલા વખત, પ્લીઝ શરૂ કરો, પ્લીઝ શરૂ. એટલે અમે દિવાળી પછી શરૂ કરીએ છીએ. ઓકે. અને આપ જ્યારે સવારે જાઓ ત્યારે યુ ડાન્સ વિથ ધેમ? ના, ફર્સ્ટ આઈ ગો ટુ ધ ઓફિસ. ઓકે. કઈ પ્રોબ્લેમ હોય, એ હોય તે હોય, કઈ સહી કરવાની હોય, એ બધું કરું. પછી હું ક્લાસમાં જાઉં. આઈ ડોન્ટ ડાન્સ. આઈ યુઝ ટુ. નાવ આઈ ડોન્ટ ડાન્સ. નાવ આઈ ટેક ધ રિહર્સલ્સ. અને હું શીખવાડું. ઊભી થઈને બી શીખવાડું હવે. યા. હા. પણ આજે આપ 91 ક્રોસ કર્યું છે, હા. તો કેટલી સાલ સુધી આપે એમની સાથે? Until 2 years back. ઓહ. Until 2 years back. ઓહ, અચ્છા. Until 2 years back, I was teaching. Right? Until 2 years back. I stopped. Why did I stop? ખબર નહીં. હા, knee operation. ઓકે. ની રિપ્લેસમેન્ટ હા, કર્યું. ત્યારે I stopped. વાહ. એટલે 18 થી લઈને લગભગ 88 સુધી. હા. If you consider I was standing 18 to 88. standing and teaching. Standing and teaching. Great. I have to stand. Yeah. અચ્છા. First of all, how do I teach? I have a method. Yeah. એક મેથોડોલોજી હોવી જોઈએ. તમે કંઈ પણ કરો, there has to be. એવું ને ચલો આ પગ આમ કરો, હાથ આમ કરો, એવું ને. ડાન્સ એટલે બે હાથ ને બે પગ નથી. ડાન્સમાં જેમ કહ્યું ને, એમાં 5 ઇન્દ્રિય બી છે, હે ને. એટલે સૌથી મોટું સ્પાઇન, આપણી સ્પાઇન હોય છે ને, એ કેવી રીતે રાખવાની. સ્પાઇન ક્યાં જોવાનું, નાકની અણી ક્યાં રાખવાની, હાથ કેવી રીતે આમ નહીં રાખવાનો, હાથ કેવી રીતે રાખવાનો, હા, હાથ કેવી રીતે રાખવાનો, હાથ કેવી રીતે હાલે, હવામાં ઉડવો જોઈએ હાથ, હે ને, આમ નહીં. હે, તમારા એ શરીર હવામાં ઉડવું જોઈએ ડાન્સ કરતા. રાઈટ. આંખો ક્યાં રાખવાની, હા. પેલું નાટ્યશાસ્ત્રમાં છે ને કે જ્યાં હાથ ત્યાં દૃષ્ટિ, એને હું નથી માનતી એમાં. ઓકે. હું તો બીજે બી જોઉં. અચ્છા. હાથ આમ જાય, બીજે બી જોઉં. ઇટ્સ બ્યુટીફુલ. એવું એવું બી કરું. હાથ મારો આમ જાય, હું એ બાજુ બી જોઉં. એવું જરૂરી નહીં કે હાથ જાય ત્યાં જોયા જ કરું, હાથને જોયા જ, એવું નથી જરૂર. જરૂર નથી. એ પેલા લોકો
લખ્યું વિદ્વાન લોકોએ બધું લખ્યું બરાબર છે એ વખત બરાબર હતું પણ રૂલ્સ ચેન્જ યા એન્ડ રૂલ્સ મસ્ટ ચેન્જ સમય બદલે છે તો એવરી જનરેશન મસ્ટ યસ contribute something. नहीं तो सुबह हुई रात हुई दिन गुजर गया है ना સાચી વાત છે તો क्या તમે શું કોન્ટ્રીબ્યુટ શું કર્યું અ, શા માટે તમે why you lived નૃત્યમાં ફ્લેક્સિબિલિટી ઓફ ધ બોડી હા જે આપે સ્પાઇનની વાત કરી સ્પાઇન માં જ આવે લચીલાપણું જેને હા, કહીએ હા. ઘણા લોકો આમ ઉભા રહે છે ને આમ હમ. પાછળ જઈને એક લગાવવાનું મન થાય છે હા. લગાવ્યું છે કોઈ હા સ્ટુડન્ટ્સને હા લગાવ્યું છે લગાવ્યું છે અચ્છા આપે કહ્યું થોડી વાર પહેલા કે હું ટફ છું I'm very I'm tough. very tough. I'm tough as a person. I'm tough, yeah, yeah. but I'm quite lenient with students. I don't ill-treat them or anything. yeah, Yeah, with my words I do. yeah. બોલું છું બહુ સખત અચ્છા સખત બોલું છું પણ હાથ પેર નથી હેલન માર્યું નથી કોઈને આજ સુધી કોઈ સ્ટુડન્ટે કમ્પ્લેન નથી કરી કે પેન મારે છે એવું હું એક નાનો પ્રશ્ન પૂછું કે આપ જે બધા દર વર્ષે ઇનોવેટિવ હા. જે પ્રોગ્રામ કરો એના માટે હાઉ ડુ યુ સિલેક્ટ બીકોઝ I'll tell you. હા I'll tell you. હા I watch architecture. હમ, I watch paintings. હમ. I watch the movement of people on the road. Okay. I watch how people sit. Sometimes beggars also sit very gracefully on the road. Beggars, how they sit, how their children are moving around them. Poor children, how they're moving around them. I try to watch everything, take in every kind of scene that I can. I even watch the bus going like this. I watch people how they walk. I watch people how they walk. Then architecture I watch. I like to watch architecture. You But know, how it lot of architects have come into Ahmedabad, you know. Corbusier આવ્યા પછી પેલા એ કોને બાંધ્યું આપણું IIM. બધા big architects have come to Ahmedabad. ના પણ એને આપ નૃત્યમાં કેવી રીતે ઇન્કોર્પોરેટ કરો Yeah. યુ આર અ ગુડ keen observer no doubt Team observer but how do you of lines, okay of how they design space. okay Architects design space. આ કેમ એમને આ staircase અહીંયા કેમ નાખી અહીંયા બી નાખી શકાય અહીંયા because it goes well with this wall over here. So if my dancer is standing here, the other dancer can be going like that. I try to, you know, every day I watch architecture. okay I watch books on furniture design also. okay Charles Eames na books I watch everything. Indian designs also. Designs also I watch. I try to watch everything and try to take in everything, all kinds of એમને કેવી રીતે ઇમેજિન કર્યું હશે આ you know everything. અને એમાંથી એક આઈડિયા Idea આવે one idea leads to another. okay You see, one idea leads to another idea and a third idea. And it goes like that. That is how you start imagining. આપની પાસે 100 સ્ટુડન્ટ્સ હોય અને આપના પરફોર્મન્સ માટે આપને 25 પસંદ કરવાના છે હા તો એ પસંદગી તો અઘરી પડે ને તો એ પસંદગી આપ કેવી રીતે કરો આઉટ ઓફ 100 હા યુ નીડ 25 હા Yeah, those who are ready for performance. વોલન્ટરીલી હા ઓકે હા પણ હમણાં છે ને અમે એક પ્રોગ્રામ કર્યો હતો જસ્ટ બિફોર દેટ પુનર્નવા
પુનર્નવા. ઓકે. એમાં I put 116 students, ઓ right from little ones to the અચ્છા. 116 students ઓકે. in one item. We started with the little ones, and you saw, actually, it was to show the growth of a student in Kadam. ઓકે. How a child, how a student grows first, second year, third year, fourth year, fifth year, sixth year, and seventh year. ઓકે. How they grow. How they grow in style, how they grow in their how they hold themselves. યા. એ બતાવવા માટે જ આ કર્યું હતું. ઓકે. પુનર્નવા 116 સ્ટુડન્ટ હતા એક જ આઈટમમાં. એટલે ઓપન પબ્લિક માટે પરફોર્મ હા, પબ્લિક માટે. ઇન્વાઇટેડ. ટાગોર થિયેટરમાં હતો. ઓકે. આ હવે તા આપણા કુમાર પળભાઈ. હા, કુમારભાઈ આયા હતા. યસ. He and his wife came. યા ગુડ. આપણે આજે આટલી ઉંમરે યાદગાર એવો નૃત્ય, પર્સનલ પરફોર્મન્સ, એન્ટાયર લાઈફ મુશ્કેલ છે. મુશ્કેલ છે. મુશ્કેલ છે. મુશ્કેલ છે. Every performance one tries to be યાદગાર. Every performance you want to give your best. You want to do your best. You want to give your best. એવું તો એટલે આ મુશ્કેલ છે. સે ફોર એન એક્ઝામ્પલ, કદમનો એવો કયો પ્રોગ્રામ કે જે આપના ચિત્તમાં બેઠેલો છે કે ધીસ વોઝ ધ બેસ્ટ, બેન્ચ માર્કિંગ જેને આપણે કહીએ? બધા બે ત્રણ છે. હા. બધા બે ત્રણ છે. એક તો અતકીમ છે. પછી જે હમણાં મેં પુનર્નવા કર્યું ને, હાજી. ત્યારે મેં નવું ધબકાર કર્યું. નવું ધબકાર કર્યું એ છે. પછી એક બાળકોનું કર્યું હતું, નાના બાળકોનું. એમાં જેટલા અમારા ટુકડા હોય ને થઈ એ બધા ગેમ્સમાં નાખી દીધા હતા. એમ? હા, ગેમ્સમાં. એટલે એ નહોતા કરતા, એ ગેમ્સમાં નાખી દીધા હતા એમને. ઓકે. હા, અચ્છા. છોકરાઓના બધા રમતા હોય ને એવી રીતે ટુકડા એમાં નાખી દીધા હતા. ઓકે. ટૂંકમાં નૃત્ય એ ઇનોવેશનનો બહુ મોટો વિચાર આપ એમાં લઈ આવ્યા છો. કદમ is known, and I am known for having started choreography in Kathak. It was not there. No, it was not there. But I am the pioneer for choreography in Kathak. Okay, okay, right. I am considered for that. That is why I got Bhushan. Yeah. For that I got Bhushan. Yes, right. કોરિયોગ્રાફી નો જ્યારે ઇન્ટ્રોડક્શન કર્યું હશે ત્યારે તો યુ માઇટ હેવ ફેસ્ડ સમ ક્રિટિસિઝમ ફ્રોમ ધ એક્સપર્ટ્સ. ઓ લોટ ઓફ ક્રિટિસિઝમ. હવે એક મેં કર્યું હતું મારા ઉપર. એક મિડલ એજડ વુમન, middle class. What does she do? She cooks for her children. The children go to school. She cooks for her husband. ડબ્બો આપી દો જાય. પછી શું કરે? કપડાં ધોએ, વાસણ માંજે. પછી શું કરે? She just, what is she? Why is she live? Why is she living? Why was she born? You see? એટલે પછી મેગેઝીન કઈ જુએ, પેલું પેપર વાળું નાખતો હોય. She watches, અરે look at this woman. હા, આ બાઈ તો જો એના વાળ કેવા છે, અને એક એમ સફેદ પટ્ટો બી છે વાળમાં, અને she is surrounded by suited booted men, and she is so small and she is so strong.
એવું એક ઇમેજ એને જોયું. એટલે એ બાઈ એવી બી થઈ શકે, હું એવી થઈ શકું. એટલે એક મ્યુઝિક વાગે છે, મ્યુઝિક એમાં તાલ નથી હોતું, કારણ એને ઇમેજિનેશનમાં તાલ નથી, એ બેતાલું આમ જતું હોય. એટલે મ્યુઝિક બી એવું હતું, તાલ નથી, ખાલી મ્યુઝિક વાગે છે. પછી ઊભી થાય છે અને ત્યાં મેં સ્ટેજ પર ફ્રેમ રાખેલી. ઇટ ઇઝ ફોર ધ ફ્રેમ ઓફ હર માઇન્ડ. The frame of her mind. She goes into that frame and electronic music વાગે છે. Electronic music from the world. And she does all kinds of movements which she doesn't know. Kathak, she watches the frame and she's very excited and she dances in that. Someone jumps out. And again that old music starts. And that's the end. क्या बात. હા, હવે આ મેં કર્યું ત્યારે મારા ગુરુએ કીધું, ये म्यूजिक क्या कुत्ते बिल्ली की आवाजें है, कुत्ते बिल्ली की आवाज है. हाँ, और ये क्या डांस, ऐसा बुढ़े लोग कभी डांस नहीं करते. मैं खाली एक सिंपल साड़ी पहनी थी, नो मेकअप, વાળ બી આમ ટાઈટ, જેમ જેમ હોય છે એમ. પછી ત્યાં જઈને વાળ ખોલી નાખે છે એના, સાડી આમ ખોલી નાખે છે આમ, અને ડાન્સ કરે છે વચ્ચે વચ્ચે ફ્રેમ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પર. તો મારા ગુરુએ જ કીધું, આ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક શું છે, આ તો કુત્તે બિલ્લી કી આવાજ જૈસા હૈ. અને એક ક્રિટિક હતા, બહુ નામી ક્રિટિક, જે લખતા હતા ટાઈમ્સમાં. એમને એવું લખ્યું, મોટી અક્ષર કુમુદિની લાખ્યા, she takes the Indian dance from the sublime to the ridiculous. એટલે એમને આ બહુ ridiculous લાગ્યું. મેં કહ્યું કે ડાન્સ, everybody has the right to dance. And I have a right to dance the way I want to dance. I don't have to all the time copy my gurus. I don't have to get into the garb of my gurus. This is choreography, new dance. 25 વર્ષ પછી એ જ ક્રિટિક અહીંયા આવ્યા હતા. He wrote, સુબડુ નામ હતું એમનું, સુબ્રમણ્યમ, બધા એમને સુબડુ કરતા હતા. 25 વર્ષ પછી એમને લખ્યું, કુમુદિની is the savior of the Kathak dance. Are you talking about KG Subramaniam? સુબ્રમણ્યમ જે લખતા હતા, ના કેજી સુબ્રમણ્યમ, એ તો પેન્ટર હતા. હા, યા ટાગોર, યા. કેજી તો પેન્ટર હતા, બરોડામાં હતા. હા, બરોડામાં. એ નહીં, સુબ્રમણ્યમ રાઇટર. યા, પણ મને એવું લાગે છે બેન કે એવું બન્યું હશે ને કે યુ શોડ ધ રિયાલિટી ઇન ડાન્સ ઓફ ધ લાઈફ. લાઈફની રિયાલિટી એક્સપોઝ થઈ ગઈ, એ મોટો ધક્કો પહોંચ્યો. લાઈફ ડાન્સ ઇઝ લાઈફ એવરી. અને આઈ બ્રોટ ઇનટુ ડાન્સ what life is for women in India, what life is for women in India. પણ પછી 25 વર્ષ પછી એમને એવું લખ્યું, કુમુદી ઇઝ સેવિયર ઓફ ધ કથક. મારું બધા જોયા ને, અને બીજા બધા હજી જૂનવાણી જ કરતા હતા, બધા કૃષ્ણ રાધાનો બધો ઉસી. એટલે મેં કહ્યું, સુબડુ, I was 25 years ahead of you. He said yes. હા. કુમુદિનીબેન, આપની સાથે સંવાદ કરતાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત આપ કરી રહ્યા છો. આપને લાઈફમાં એવી કોઈ ઘટના બની છે કે જે મેં પૂછી ન હોય અને આપને કહેવાની બાકી રહી ગઈ હોય? ઇફ યુ રિમેમ્બર કે મારે આ તો હજી કહેવું જોઈએ.
એવી તો બધી ઘણી ઘણી ઘટનાઓ છે. જેમ then I had 2 children, a boy and a girl. ઘણી વખત એવું થતું હતું કે કદમની કોરિયોગ્રાફી ચાલે છે, 2 દિવસ પછી શો છે અને ઘરમાં the child is very sick and the child is not wanting me to go, you know. તો એટલે જે કશ્મકશ ચાલતી હતી. થાય છે ને, એવું ઘણી વખત મને થયું છે. સમટાઈમ્સ આઈ હેવ ટુ ગો અબ્રોડ એન્ડ ધ ચાઇલ્ડ ઇઝ સિક, યુ સી. તો ત્યાં હાથમાં ટિકિટ છે અને યુ સી, તો એવી ઘટનાઓ થઈ. પછી ઘણી વખત કદમમાં ધ મેન ઇઝ વેઇટિંગ ફોર મની. તમે આ પૈસા ના આપો તો પછી આગળ હું કામ ના કરું, યુ સી. એવું બધું, એવી બધી ઘટનાઓ બહુ થઈ છે. પછી માય હસબન્ડ્સ ફેમિલી વોઝ એન ઓલ્ડ ફેશન ફેમિલી, old fashioned family, and there were 3 brothers, okay, 3 brothers. So my one of the, I was in dance. The second any the wife હતી, she was a painter, and the third one was going to NID. Okay. એટલે મારા મધર ઇન લો છે ને, એ અમને ઇન્ટ્રોડ્યુસ કરે. કોઈ પહેલા જે સેકન્ડ છે ને એને આ મીરા, આ બહુ સરસ પેઇન્ટર છે, આ કિન્નરી, આ તો એનઆઈડીમાં જાય છે, અને આ કુમી. હું શું કરું છું ના કરું. એમને શરમ આવે કહેતા કે હું ડાન્સર છું. પછી જયારે મને અવોર્ડ મળવા માંડ્યા ને, ત્યારે તો આ તો મારી કુમી છે, હમણાં એને પદ્મશ્રી મળ્યું. એ ડાન્સ ને, એ પદ્મશ્રી વોઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ડાન્સ. પણ એની પાછળ મેં શું કર્યું એમને. ડાન્સ તો બધા જ કરે છે ને. ઓશો તો એવું કે છે કે આપણા રુધિરાભિસરણ તંત્રની અંદર જ નૃત્ય છે. હા, એ ચાલે છે, એ જ નૃત્ય ચાલે છે. બિલકુલ. આખા એ તો શરીરમાં. વાત સાચી જ વાત છે, સાચી જ વાત છે. પણ એવું બન્યું કુમુદીબેન આપના લાઈફમાં કે સુબ્રમણ્યમ જેવા પત્રકાર હોય કે આપના સાસુજી હોય, હા સૌને ઓળખાણ મોડી થઈ. હા, એમને ઓળખાણ આપની મોડી થઈ, મોડી, બહુ બહુ મોડી. મોડી થઈ. મારે બહુ જ કરવું પડ્યું. અને એનો અર્થ એવો કે આપ લાઈફ કરતા આગળ જન્મ્યા છો કદાચ. મેં કહ્યું જ ને સુબ્રમણ્યમ, આઈ એમ 25 years ahead of you. I told him. Yeah. મને એક છેલ્લો પ્રશ્ન પૂછું? હાજી, પૂછો ને. હજી શું કરવાનું બાકી છે? યુ આર 91. યા, આપણે સેન્ચુરી તો કરવી છે, કરવી છે. બરાબર. તો શું કરવાનું બાકી છે? હજી મારે કદમમાં જરાક હજી થોડા સ્ટુડન્ટ્સને તૈયાર કરવા છે, વધારે સ્ટુડન્ટ્સને તૈયાર કરવા છે, વધારે સ્ટુડન્ટ્સને. હવે તૈયાર તો જો મેં સ્ટુડન્ટ્સને થોડા વખત પહેલાં કહ્યું કે તમે ડાન્સ તો કરો છો, પણ યુ મસ્ટ ગેટ સમ ડિગ્રીઝ. કારણ કે હવે એવો ટાઈમ આવશે કે પીપલ તમારી ડિગ્રી માગશે, સાચી વાત. ડિગ્રી માગશે. હવે ઘણી વખત કોઈ બિલકુલ થર્ડ રેટ માણસો પણ એમ પાસે ડિગ્રી હોય તો એને નોકરી મળી જાય. એવી રીતે એટલે તમે એટલે અત્યારે 3-4 જણા યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું. ઇટ ઇઝ કોલ્ડ માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, MPA કર્યું 2-3 જણાએ. સરસ. કારણ હવે ઇવન ઇન ધ અમેરિકન યુનિવર્સિટીઝ they ask for any special this thing in music, in photography, in dance, and if you've done your music, એ લોકોને પછી they are ready for a job. એવો દિવસ આવશે હવે. ખાલી તમે કહો હું ડાન્સ કરું છું, nobody will look at you. Okay, right, you are right. They will look at your degree and what you've done. Okay. Yeah, so get degrees now. So they're going to the university also. અને કર્યું, એમને કર્યું, they got. આમ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે બહુ સ્ટાલવર્ટ વ્યક્તિ હોય, એમની પાછળ સેકન્ડ લાઇન ઓફ લીડરશિપ ન હોય.
વોટ અબાઉટ યુ? આપના કિસ્સામાં શું છે? નથી. મારા જેવું કોઈ નથી. મારું જે પેશન છે, હમ, they do everything. હમ. પણ જે પેશન હોય છે ને, that is that one word, passion. Passion. હા, ગાનપણ કહેવાય એને, હમ, હમ. ઇઝ ઇક્વલ ટુ ગાનપણ. એ નથી હોતું કોઈમાં. હા, એમને હવે કોઈ નથી એનો અફસોસ છે ખરો? છે 3-4 જણા ભેગા થઈને અફસોસ તો બહુ છે. હમ, અફસોસ બહુ છે કે મારા જેવું કોઈ નથી. હમ. આઈ એમ નોટ સેઇંગ દેટ મારા જેવું હોશિયાર, હોશિયાર. બટ દેટ પેશન, મારા જેવું ગાંડું કોઈ નથી, હમ. એવું કહી શકાય. સામાન્ય રીતે એવું કહે છે બેન કે આપણે જે કંઈ ગેઇન કરીએ છીએ અથવા તો એચીવ કરીએ હા. છીએ એ ભલે આપણે ઉમેરતા હોઈએ, પણ આપણી અંદર એક એવું બીજ પડ્યું હોય, એ બીજ જો ફળદ્રુપ હોય તો જ પછી એ ઉગતું હોય છે. હા, એટલે હું એવું માનું છું કે આ બહુ અફસોસનો વિષય નથી, નથી. એટલા માટે કે જે હવે આવશે એની અંદર કોઈ બીજા બીજ પડ્યા હશે. કરેક્ટ, કરેક્ટ. અસ્તિત્વએ કંઈક ને કંઈક તો સુંદર જ રાખ્યું હા, છે. રાખ. ક્યાંક પેશન છે તો ક્યાંક પછી બીજું નવું આવશે. કારણ કે આપે આપની પેશનને લઈને સમયથી આગળ જઈને સુધારાઓ કરવાનો. We have seen that in our political system. Yeah, in number of cases. We have seen that in Gandhiji's case. Yes. You see? Yes. So, Even in Gandhian institutes today, we see no second line of leadership. no Right? second line. That is true. No second line. એટલે આપણે એવું માનીએ કે કદમ એ કુમુદિની બેનનું ભારતીય નૃત્યને બહુ મોટું પ્રદાન છે. હા. અને that is the best achievement of Of course. કુમુદિની And it લાઠિયા. always remained like that. Yeah, like that. It remained like that in history. Yes. It remained in history. And other people will take on and they Yeah, do they will. something. Yeah. એટલે Every generation has something to give. Yeah, definitely. Because we have given to that generation Yeah. that speed. Yeah. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી જ હું સમાપન કરું હા. કે 3 ક હા. એવી સુંદર રીતે જોડાયેલા છે. હા. મેં શરૂઆત કરી ત્યારે It was not decided like that. યસ Just happened. Just happened. Happened. એટલે કુમુદિની બેન કથક અને એમનું સરસ મજાનું સર્જન એ કદમ કદમ, હા. આપે આજે બહુ જ સુંદર રીતે અમારી સાથે ગોષ્ઠી કરી અને બહુ જ આત્મીયતાથી વાતો કરી. એટલે હું આપનો અહોભાવ વ્યક્ત કરું અને આભાર વ્યક્ત કરું અને પ્રાર્થના કરું કે આપના 100 વર્ષ ઉજવાય ત્યારે ફરી એકવાર આપણે મળીએ ચોક્કસ. અને 100 વર્ષને 8-10 વર્ષનું જે નવા ઇનોવેશન્સ હા, આપણે ચોક્કસ. બેઠા પણ કર્યા હોય ચોક્કસ. એની ચર્ચા કરીએ. હા, ભેગા હું કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર હું તો વ્યક્ત કરું. રાહ જોઉં છું ક્યારે ખુલે કદમ. ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ. પ્રણામ And કરું thank છું. you. Thank you. So nice.